હલો 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 જો આ ટેટ 2ના પેપર છે. પ્રશ્નો અત્યાર સુધી કેવા પૂછાઈ ગયા? જો એસએમસીમાં કોણ ફરજિયાત સભ્ય ના હોય? આમાં ઓપ્શનમાં નથી એટલે જવાબ કડિયો જ આવશે. એટલે આ પ્રશ્ન બધા એવા જ પૂછે. જો પછી વર્ગ વ્યવહારના પ્રશ્ન છે. વર્ગખંડમાં વિદ્યાર્થી સાથે ચર્ચા વધારે સફળ ક્યારે ગણાશે? તો ઓપ્શન આપ્યા. રજૂ કરવામાં આવ્યો ન હોય, એટલે કે વિષય તમે પહેલેથી ના કીધો હોય. રજૂ કર્યા વગર બોર્ડ ઉપર લખો. કે ચર્ચાનો વિષય સફળ ક્યારે થાય એમ. ચર્ચાની પહેલાં બતાવવામાં આવેલો હોય કે વિદ્યાર્થીને અગાઉથી બતાવવામાં આવ્યું હોય? તો જવાબ આવે અગાઉથી. ચર્ચાની પહેલાં એટલે આજ જ, અને અગાઉથી એટલે 2-4 દિવસ અગાઉ કહી દીધું હોય કે આજે આપણે આના વિશે ભણવાના છે. ધીમી ગતિએ શીખનાર બાળકો માટે કઈ પદ્ધતિ આશીર્વાદરૂપ છે? ધીમી ગતિથી શીખતા હોય તો નિગમન પદ્ધતિ, તર્ક પદ્ધતિ, આગમન કે ગુણન? તો જવાબ નિગમન લખી શકાય. ધીમી ગતિથી શું કામ? તો કે ભાઈ એમાં સૂત્ર આપી દે છે, ખાલી નિયમ રજૂ જ કરવાના. પણ જેનો મગજ સારો છે એને શું કરવાનું? આગમન પદ્ધતિ. આગમન એટલે શું થાય કે એને તો નિયમ તારવવા પડશે. એટલે ઘણું બધું છે. તમે આમની વેબસાઇટ હોય ને ત્યાંથી પેપર ડાઉનલોડ કરી શકશો. એ પેપર ડાઉનલોડ કરીને તમારે જે એક્ઝામ આપવાની હોય ને એ પેપર ડાઉનલોડ કરી દેવાના. તમને ખબર છે સેકન્ડરી હાયરનું પણ આવી ગયું છે, ઓલું મંજૂરી ખાલી રાજ્ય પરીક્ષા બોર્ડે આપી દીધી છે. સર ટેટ 2ની આપશે? હા, ટેટ 2ની આપશે. થોડી ધીરજ રાખશું. આપણે જ્યારે ટેટ 1 આવ્યું ત્યારે એવું કહેતા હતા બધા નહીં આવે સાહેબ, ખાલી ટેટ 1 જ આવશે. અત્યારે સેકન્ડરી હાયરનું કીધું પાછા કે હવે ટેટ 2 નહીં આવે, બધું આવશે જ. એટલે હવે કેવું છે, એ લોકો નોટિફિકેશન એવું કહે છે 5 સપ્ટેમ્બરનું કહે છે, અને કાલ 5 સપ્ટેમ્બર છે. આપણે જોશું બધા. જો કાલે આપે તો ઠીક છે. આવું કહે છે. ત્યાંના મેં કીધું ને 15-20 માણસો બેઠા હશે, એમાંથી 1-2 માણસો જે મેઇન વ્યક્તિઓ છે એને જ સરે પૂછ્યું. એનો નિર્ણય ચાલતો હતો કે પછી શિક્ષક દિવસના દિવસે થોડુંક આપણે બધાને આપીએ સરપ્રાઈઝ જેવું. શિક્ષક દિવસના દિવસે કે ટૂંકમાં જાહેરનામું આપીએ ટેટ 1નું પહેલાં. આવું કીધું છે, પણ પછી આમાં ફેરફાર થાય ભાઈ. સરકાર છે ને ફેરફાર કરે. આજે ટેટ 1નું કીધું, પછી એમ કે આજે નહીં, મેં 5 સપ્ટેમ્બર કીધું હતું પણ 2026. હા, સરકાર છે. મેં ક્યાં એવું કીધું 2025? શિક્ષક દિનનું કીધું હતું. કાં પછી એમ કે શિક્ષક નહીં, હું શિક્ષણ દિન બોલ્યો હતો 5 ઓક્ટોબર. આપણે શીખ્યા છે ને 5 સપ્ટેમ્બરે શિક્ષક દિન આવે, 5 ઓક્ટોબરે શિક્ષણ દિન આવે. મેં શિક્ષણ દિનનું કીધું હતું. આમાં થોડું નાના મોટા ફેરફાર થાય. અને અત્યાર સુધી આવું છે. જો કાલ 12 વાગ્યા સુધી ન આવે તો કોઈ ફોન ના કરતા મને કે સાહેબ તમે કહેતા હતા ને, હું કંઈ કહેતો જ નથી. છોકરાઓ એમાં બહુ પાછળ પડી જાય પછી, સાહેબ તમે કીધું હતું. એટલે કંઈ છે નહીં આમાં. કદાચ એ લોકો આપે. પરીક્ષા તો આવશે જ, પણ નોટિફિકેશન ક્યારે આવશે ફાઇનલ ના કહી શકાય. શિક્ષકના વ્યવસાયિક ગુણોના સંદર્ભમાં કઈ બાબત આવશ્યક નથી? મનોવિજ્ઞાનનું જ્ઞાન, દરેક કાર્યમાં નિષ્ણાંત, વિષય વસ્તુમાં પારંગતતા, અસરકારક અભિવ્યક્તિ? જવાબ આવે દરેક કાર્યમાં નિષ્ણાંત. શિક્ષક છે દરેક કાર્યમાં નિષ્ણાંત ના હોઈ શકે. હા, એના વિષય વસ્તુમાં પારંગતતા હોય, અસરકારક અભિવ્યક્તિ હોય, થોડુંક મનોવિજ્ઞાનનું નોલેજ હોય, કેમ કે મનોવિજ્ઞાન એ વર્તનનું વિજ્ઞાન છે. શિક્ષક પાસે થોડુંક બાળકોના વર્તનને સમજતા આવડવું જોઈએ. એ ખબર પડી જવી જોઈએ કે આ બાળકને શું પ્રોબ્લેમ હશે. મનની સ્થિતિને ઓળખવી એટલે તમારા સિલેબસમાં મનોવિજ્ઞાન આપ્યું છે. મનોવિજ્ઞાન, વર્તનનું વિજ્ઞાન. ને પછી લખ્યું દરેક કાર્યમાં નિષ્ણાંત. હોય આવું કંઈ જરૂરી? દરેક શિક્ષકને દરેક કાર્યમાં નિષ્ણાંત હોઈ શકે ખરા? ના હોય. ઘણા શિક્ષકને કમ્પ્યુટર ચલાવતા સારું આવડે, ઘણા ના આવડે. આવી રીતે અલગ અલગ હોય. સાહેબ પૂછાયેલા પ્રશ્નો લેવા છે. અત્યાર સુધી જેટલી પરીક્ષાઓ ગઈ છે થોડાક પ્રશ્નો લીધા છે. આમ જોઈએ તો આપણો સિલેબસ તો ઓલમોસ્ટ પૂરો થઈ ગયો છે. જો તમારી પરીક્ષાની અંદર છે ને ટેટ 1 જે લોકો આપવાના હોય ને એ લોકોને ખાસ એનઈપી અને આરટી એક્ટ ઉપર વધારે ફોકસ રહેશે આ વખતે. એનઈપી 2020, આરટી એક્ટ 2009, ટેટ 1. કેટલા છે ટેટ 1 વાળા? ઓહો, 80% લોકો છે. સરસ. સાહેબ ટેટ 1 પરીક્ષા પહેલાં આવશે ને એનો સિલેબસ ફિક્સ છે, આપણે બધા જાણીએ છીએ. જો એમાં ઘણા લોકોને એવું કેવું છે સર વિષય વસ્તુ એકવાર કરાવો, પણ હું વિષય વસ્તુ તમને માહિતી આપી દઉં કેવી રીતે કરવાનું. જો વિષય વસ્તુમાં 1 થી 5ની ગુજરાતીની ટેક્સ્ટ બુક હોય ને, એ ગુજરાતીની ટેક્સ્ટ બુકના પહેલાં નામ આપણને પૂછાય છે. પછી ગુજરાતીની ટેક્સ્ટ બુક છે ને એની અંદર શરૂઆત ક્યાંથી થઈ, કઈ પ્રવૃત્તિથી? અમુક ચેપ્ટર એવા છે જેની શરૂઆત થાય ગાઈએ ગીતડું, અમુકની શરૂઆત છે કંઈક બીજું લખેલું હોય, ચાલો ગાઈએ ગીત. તો ગીતડું ગાઈએ, ચાલો ગાઈએ ગીત, આ બધા શબ્દો જુદા જુદા છે. તો એના પણ ક્વેશ્ચન પૂછાય. અને ગયા વખતે ધોરણ 3 પૂછાણું ટેટ 1 2023માં કે ભાઈ ધોરણ 3ની ગુજરાતીની અંદર છેલ્લી પ્રવૃત્તિ કઈ આવે? તો જવાબ આવે ચાલો હસીએ.
તો આવું બધું આવશે. ખાલી તમારે શું જોવાનું, દરેક ચેપ્ટરો એટલે કે દરેક ધોરણમાં શરૂઆત કઈ પ્રવૃત્તિથી થાય, અંત કઈ પ્રવૃત્તિ આવે, પ્રતિજ્ઞા ખાસ પાકી કરી લેવાની. ભારત મારો દેશ છે, બધા ભારતે, તમને લાગે આવું પણ હા. પછી એક ખાલી એક જૂન 2018 આવો શબ્દ યાદ રાખજો. જૂન 2018 શેના માટે? તો કે સાહેબ હવે એનસીઆરટીના પુસ્તકો જીસીઆરટીમાં ફોલો કરવામાં આવે છે. એટલે કોઈ કદાચ પૂછે કે ભાઈ આ એનસીઆરટીના પુસ્તકો જીસીઆરટીમાં ક્યારથી વાપરવાનું શરૂ થયું, તેમાં લખેલું જ છે. તમારી ટેક્સ્ટ બુક તમે ઓપન કરશો ને એટલે પ્રતિજ્ઞાપત્ર ને પછી આમ કરો એટલે સમીક્ષા લખેલી હશે. સમીક્ષામાં એ વાક્યનો ઉલ્લેખ છે. બીજું, આ પુસ્તકો જીસીઆરટી બનાવે તો જીસીઆરટી સંસ્થા વિશે મેં ભણાવી દીધું, પાઠ્યપુસ્તક મંડળ વિશે ભણ્યા, પણ બેના ધ્યેય વાક્ય યાદ રાખજો, એમાં લખેલા છે. એક છે તમસોમાં જ્યોતિર્ગમય અને જીસીઆરટીનું છે તેજસ્વીના વધી તમસ્તુ. પછી એ બંનેના છે ને ક્યાં આવેલા છે, ગાંધીનગરમાં કઈ બિલ્ડિંગમાં? જીસીઆરટી વિદ્યાભવનની બિલ્ડિંગમાં છે અને પાઠ્યપુસ્તક મંડળ વિદ્યાયન બિલ્ડિંગમાં છે. વિદ્યાયન એ લખેલું છે ક્યાં? તમારી પુસ્તકમાં. પણ આપણે માણસો શું કરે છે, ખાલી પુસ્તકો જો, પછી એમાં કવિ અને લેખકોના નામે જોવાના, 1 થી 5 જ, બીજું કંઈ નહીં. શાળા મિત્ર એપ્લિકેશન ડાઉનલોડ કરવાની, 1 થી 5ની ટેક્સ્ટ બુકમાં ગુજરાતીનું જ હું કહું છું, ખાલી તમે જૂના પેપર ચેક કરી શકો. ગણિતનું એટલે નથી કહેતો, ગણિતનું લેવલ 1 થી 5 ધોરણનું નહીં હોય ટેટ 1માં. એટલે ગણિતનું લેવલ આમ થોડુંક ટૂંકમાં 6 થી 8 લેવલનું હશે. તમને કંઈ ટેટ 1નું ગણિત જુઓ તો બીજા ધોરણમાં કેવું ગણિત આવે, 5 + 2 = કેટલા, આવું તમને પૂછે? 5મા ધોરણ સુધીનું ગણિત સાવ ઇઝી છે. હા, 6 થી 8ના નિયમોના આધારે તમને ગણિત પૂછાશે. અને ટૂંકમાં ક્લાસ 3 જેવું, ક્લાસ 3 જેવું તો હાર્ડ થઈ જાય. હમણાં સીસીની પેપરમાં બહુ અઘરા ગણિતના ક્વેશ્ચન હતા, એવું ટેટ 1માં એટલું બધું અઘરું નથી આવતું. પણ આ ફિક્સ છે તમને, જે ટેટ 1વાળા વિચારે છે ને સર વિષય વસ્તુ, પણ વિષય વસ્તુના પ્રશ્ન બહુ ઝાઝા નહીં હોય, 5 થી 10 અથવા તો 10ની અંદર જ હોય, વધારે ના હોય. કેમ કે તમને સિલેબસમાં 30 માર્ક્સ આપ્યા છે, મનોવિજ્ઞાન, શિક્ષણ, વિષય વસ્તુ બધું. પ્રશ્ન વધારે છે ને શિક્ષણના હશે, એ શિક્ષણની કરંટ માહિતીના આધારે ટેટ 1ના પેપરમાં. લોકો શું કહે છે પેપર અઘરું છે. અઘરું ત્યારે લાગે જ્યારે તમે શિક્ષણનું કરંટ કોઈ જોતા નથી. શિક્ષણનું કરંટ જોવા માટે 2 વેબસાઇટનો આપણે ઉપયોગ કરીશું. એક છે SSA અને એક છે ગવર્મેન્ટ ઇન એજ્યુકેશન. એવું ખાલી લખશો ને, એજ્યુકેશન, ગવર્મેન્ટ એજ્યુકેશન એટલું લખવાનું. તો આ 2 વેબસાઇટ ઉપર એટલે જવાનું કહું છું, કંઈ નવા ફેરફારો હોય તો આપણને ખબર પડે. જો ક્યાંય જવું ન હોય, પરીક્ષા નજીક હોય, તો આપણે યુટ્યુબ ચેનલ તો છે જ. તમે ક્યાંય ન જાઓ તો એ યુટ્યુબ ચેનલ જોતી રહેવી. આ તમને એક સજેશન છે. તમે કદાચ બધું ભણી લો છો, પછી રિવિઝન સારું કરવું છે, પ્રશ્નોત્તરી યુટ્યુબ ઉપર મોસ્ટ ઓફ કેવું હોય, આપણે MCQ 40-50 લઈને આવ્યા હોય, એ તમારા સિલેબસના આધારે હોય, કાં તો પૂછાઈ ગયેલા પ્રશ્નો હોય. એવા પ્રેક્ટિસ કરો ને તો તેથી તમને વધારે ફાયદો થાય. આપણો સિલેબસ ભલે પૂરો થયો, પણ હવે મેઇન કામ શરૂ થાય પ્રશ્નો વધારે સોલ્વ કરવા. જ્યાંથી પણ મળે આવા જૂના પેપરો ડાઉનલોડ કરીએ, આપણી પાસે જ્ઞાન શક્તિની બુક છે, આપણા યુટ્યુબ સેશન્સ હોય, તો બધી જગ્યાએ તમારે શું કરવાનું, પ્રશ્નો હવે સોલ્વ કરવાના. આ કામ આપણું રહે. પછી શું છે, આપણે વાત કરતા હતા વિષય વસ્તુની. તો જો 1 થી 5માં મેં શું કીધું તમને, પુસ્તકોના નામ ગુજરાતીના. બીજું કે એની અંદર કવિતા અને લેખકમાં બધામાં નામ નથી આપેલા. ઘણી વાર છે ને કવિતા લખેલી છે પણ કોઈ લેખક કે કવિનું નામ નથી લખેલું, તો ન લખ્યું હોય તો નહીં કરવાનું. પણ જેની અંદર લખેલું છે એ ફરજિયાત કરવાનું. જેમ કે ગયા વખતે ઓલા કાગડાની વાર્તા પૂછાણી હતી. કાગડાની વાર્તા ધોરણ 1માં આવે. એ વાર્તા ગીજુભાઈ બધે કાંઈ લખેલી છે. આ પ્રશ્ન પૂછાઈ ગયો, કેવો આનંદી કાગડો કે એવું કંઈક નામ છે વાર્તાનું, આનંદી કાગડો. આ વાર્તાના લેખકનું નામ શું છે? તમને પ્રશ્ન એમ થાય સર સાહિત્યમાં કેવા પ્રશ્ન પૂછે ટેટ 1માં? તો ટેટ 1માં સાહિત્ય નથી પૂછાતું, પણ ખરેખર 1 થી 5નું વિષય વસ્તુ પૂછાય. એ વિષય વસ્તુને જ સાહિત્ય જ કહેવાય ને, આ બધું સાહિત્ય જ કહેવાય, ગુજરાતી સાહિત્ય. તો આ પૂછાઈ ગયું. પછી એક બહુ પહેલાં પૂછાયેલું આ નાની મારી આંખવાળો પ્રશ્ન, ઉપેન્દ્રચાર્યએ લખેલું છે આ કવિતા. નાની મારી આંખ જોવે કંઈક કેવી મજાની વાત છે, એવું કંઈક આવે ને, કેવી અજબ જેવી વાત છે, તો ઉપેન્દ્રચાર્યએ લખેલું છે. તો પ્રશ્ન આવા પૂછાશે કે ભાઈ આ કવિ, ટૂંકમાં આ કવિતાના લેખક કોણ છે, આ વાર્તાના લેખક કોણ છે. પણ એ જોવાનું તમારે કયું પુસ્તક, 1 થી 5 સુધીનું. 6ઠા પુસ્તકનું નામ ખાલી યાદ રાખીએ, પલાશ નામ છે ગુજરાતીના પુસ્તકનું. પહેલા ધોરણનું પુસ્તક યાદ છે? કોઈને નામ ખબર હોય તો કોઈ ખબર? કલરવ. બીજાનું કલોલ, કલરવ, કલોલ, કલશોર, પછી કુહુ, કેકારવ અને પલાશ. આ ફિક્સ નામ પાકા કરી લેવાના. એકાદું પૂછાય તો આવડી જાય. હે 14મો પ્રશ્ન. જો હવે અહીંયા જો એક વસ્તુ છે, જો ઇન્દ્રિયો દ્વારા શિક્ષણની વાત કરે તો પેસ્ટોલોજી આવે.
વિશિષ્ટ બાળકોને ઇન્દ્રિય દ્વારા શિક્ષણ તો મેડમ માર્યા મોન્ટેસરી. પણ ઇન્દ્રિયોની તાલીમથી તાલીમ લીધા પછી શિક્ષણ આપવાનું. ઇન્દ્રિયોની તાલીમ એટલે જો ઇન્દ્રિયો દ્વારા શિક્ષણ ને ઇન્દ્રિયોની તાલીમથી શિક્ષણ બે જુદું થાય. એટલે ઇન્દ્રિયોની પહેલાં તાલીમ આપવાની, એના આધારે શિક્ષણ આપવાનું. તો આવા શિક્ષણ છે ને એની વાત મહર્ષિ અરવિંદે કરી છે. આ નામ યાદ રાખીએ. ઇન્દ્રિયો દ્વારા શિક્ષણ હોય તો પેસ્ટોલોજી, વિશિષ્ટ બાળકોને ઇન્દ્રિયો દ્વારા શિક્ષણ હોય તો મેડમ માર્યા મોન્ટેસરી. પણ ઇન્દ્રિયોની તાલીમથી શિક્ષણ, તાલીમ શબ્દ લખેલું હોય ને તો જવાબ મહર્ષિ અરવિંદ આવશે. આ કેવું છે બધું? કા બસ આને જ પાકું કરવાનું છે. ચલો, ક્લિયર છે આટલું? પેન ખીચામાં? હા, લે. શું કહો છો? અવાજ નથી આવતો. હા, સ્ટિમ્યુલેશન એ સેતુ પાઠ જ થાય. જે આપણે ખબર ગઈકાલે મેં તમને કીધું હતું કે માઇક્રો પાઠ 5 થી 7 મિનિટનો હોય, પછી આપણો છૂટો પાઠ છે એ 30 થી 40 મિનિટનો હોય. પણ સિમ્યુલેશન એ સેતુ પાઠ જે વચ્ચેનું હોય 10 થી 15 મિનિટ, એક પ્રકારે સેતુ બાંધવો, જેને સિમ્યુલેશન કહેવાય. ખરેખર જવાબ હવે પ્રાથમિક સાહિત્ય તો પાઠ્યપુસ્તક જ કહેવાય. પછી આન્સર કે એમની તો એ જોવું પડશે. લઘુ શોધની પ્રાથમિકમાં તો પાઠ્યપુસ્તક જ લખવું પડે. પણ છતાં આન્સર કેમાં પછી આ લોકોએ ગ્રેસિંગ માર્ક્સ આપ્યો હતો કે એમ જ રાખ્યું હતું? હા, હા, એ લખાયું હતું, પણ કાલે પાછું મેં લખાયું હતું. ખ્યાલ છે તમને? હા, જો માઇક્રો પાઠ હોય ને, સેતુ પાઠ ને તાસ પાઠ બે એક જ ઓલામાં લેવાતું હોય. સાંભળજો, સેતુ પાઠ ને છૂટા પાઠમાં કેવો ફરક છે. જો છૂટા પાઠ ને તાસ પાઠ જે છે ને બધું લેક્ચરની અંદર જ થતું હોય. પણ તાસ એટલે આખો તાસ એમ. પણ એ તાસની અંદર જ ટૂંકમાં સેતુ પાઠ લેવાઈ જાય, જે 10 થી 15 મિનિટ સુધીનો હોય. ટૂંકમાં વિદ્યાર્થીઓ પ્રત્યે સેતુ બાંધવાનું હોય એની અંદર જ, પણ બે સમયગાળો જુદો છે. જો માઇક્રો પાઠ હોય તો જવાબ શું આવે? 5 થી 7 મિનિટ. સેતુ પાઠ હોય તો 15 થી 20 મિનિટ. અને પછી એના પછી છૂટો પાઠ કે તાસ પાઠ હોય તો ડન આટલું. અને આખો એકમ પાઠ હોય તો આખા આપણે તાસ જોશે, 3 થી લઈને 7 તાસ સુધી. હવે પૂછાયેલા પ્રશ્નો થોડા લઈએ, પછી તમારા પ્રશ્નો સાંભળશું થોડા. જો મનોવિજ્ઞાન વિષય છે તો એમાં તમને સરે જેટલા ટોપિક કરાવ્યા એ ફિક્સ એટલા જ કરવાના છે. શિક્ષણમાં આપણે જેટલા ભણ્યા, જેટલા પંચો, નીતિઓ, સમિતિઓ, એ ખાલી તમારે હવે પ્રશ્નોત્તરી માટે પ્રશ્નો આવા વાંચવાના, જૂના પેપરો સોલ્વ કરવાના, અને ખાસ યુટ્યુબ સેશન્સ હોય એ બધા જોયા રાખવાના, જ્યાંથી પ્રશ્નોનું સોલ્યુશન થાય, શિક્ષણનું કરંટ કંઈક નવું જાણવા મળે. ગુણોત્સવ ભણાવી દીધું, યોજનાઓ આપણે 60થી વધારે ભણી ગયા. પછી આપણે શિક્ષણની અંદર કેળવણી મેં તમને ભણાવી, કેળવણીકારોની થોડી વાત કરી. પછી કેળવણીની વ્યાખ્યા બુકમાં છે એની આપણે વાત કરી. પછી શું છે બીજું? કેળવણીના વિચારધારાઓ બધી, આદર્શવાદ, પ્રકૃતિવાદ, વ્યવહારવાદ. એ સિવાય બીજું આવશે કે? હા, શિક્ષણમાં તો બીજું ઘણું બધું ભણ્યા છે. આરટી રૂલ્સ છે ને ડિટેલમાં નથી કરવાનો, ખાલી આપણે વન લાઇનર કરીએ એટલું ઇનફ છે. આરટી એક્ટ કેવો ડિટેલમાં કર્યો હતો, એમ આરટી રૂલ્સમાં આપણે નિયમો જેટલા છે એટલા જ પાકા કરવાના છે. પછી શિક્ષણમાં ટેકનોલોજી ભણી ગયા, શિક્ષણની સંસ્થાઓ ભણી ગયા. જે ભણાવ્યું છે બધું પ્રોપર તમારે યાદ રાખવાનું. અને જે લોકો કહે છે ટેટ 1 વિષય વસ્તુ, તો એ લોકો ધોરણ 1 થી 5નું ગુજરાતીનું ટેક્સ્ટ બુક, એમાં આપેલી વાર્તા અને કવિતાના લેખક કોણ છે, પછી તો કે ભાઈ એના પુસ્તકોના નામ શું છે, અને પહેલી પ્રવૃત્તિ શું છે ને છેલ્લી પ્રવૃત્તિ શું છે, આટલી માહિતી ખબર હોય તો આમાંથી ક્વેશ્ચન્સ પૂછાતા હોય. અને એમાં છે ને ગમન જ શીખવાડવામાં આવે. ધોરણ 3 છે ને, ધોરણ 1 છે ને એનું 3જું ચેપ્ટર છે, ત્યાંથી ગમન જ શરૂ થાય. ધોરણ 1 એમાં પહેલું ચેપ્ટર છે શાળા તત્પરતા, બીજું ચેપ્ટર શાળા તત્પરતા, ત્રીજું ચેપ્ટરમાં ગમન જ શીખવાડે.
ચોથા ચેપ્ટરમાં વરસદ શીખવાડે. આપણે ભણ્યા હતા ને પ્રજ્ઞાનો કકો ગમનજ વરસદ. તો કોઈ એવું પૂછે ગમનજ કયા ધોરણથી, તો કે ધોરણ પહેલાંથી શીખવાડે, પણ કયા એકમથી? ત્રીજા એકમથી. પહેલાં બે એકમ શાળા તત્પરતાના છે, ત્રીજું એકમ ગમનજ, પછી વરસદ આમ લાઈનમાં છે, ત્રીજું એકમ ગમનજ, પછી ચોથું વરસદ, કબ છ પડતણ આવું આવે ને. તો એ તમે બુકમાં જોશો તો આઈડિયા આવી જાય. એમાં તમે બુક આમ ઓપન કરશો ને તો ખબર પડશે ગમનજ આમાં શીખવે છે. એમાં ગ લખ્યું હોય અને છોકરાઓને ગ ઘૂંટવાનું હોય, મ લખ્યું હોય મ ઘૂંટવાનું હોય, એવી રીતે. ચલો તો હવે જોઈએ આગળ પૂછાયેલા પ્રશ્નો. તો જો આ બધા પ્રશ્નો એક્ઝામોની અંદર પૂછાઈ ગયા. આપણે સીધું એક્ઝામનું કટિંગ જ મૂક્યું છે, પેપરનું કટિંગ. નકર તો આપણે બનાવતા આવડતું હતું. તો 1 થી 5ના વિદ્યાર્થીના સંબંધમાં નજીકના વિસ્તારમાં ચાલીને જઈ શકાય કેટલા કિલોમીટરની અંદર? 1 થી 5 હોય તો 1 કિલોમીટર, 6 થી 8 હોય તો 3, 7 થી 8 હોય તો 7 થી 8 હોય. મેં 7 થી 8 જ પૂછ્યું, જવાબ 3 જ આવે. 9 10 હોય તો 5, 11 12 હોય તો 7 થી 10. શું પૂછાય પરીક્ષામાં જોવાનું, ગોખીને જઈએ જ ના ચાલે. ખાલી આટલું જ, 1 થી 5 1, 6 થી 8 3, 7 થી 8 તો 3 જ. તો અહીંયા જવાબ 1 કિલોમીટર આવશે. ફિક્સ થઈ ગયું ને. ને આ તો પ્રૂફ છે, આપણે ભણાવ્યું એનું. આરટી 2009માં શાળા અને શિક્ષકોની જવાબદારી. આ ચેપ્ટર કયું ચેપ્ટર છે? તમને બધા ચેપ્ટરે શીખવાડ્યા છે. પહેલું ચેપ્ટર આરટીનું કયું છે? પ્રારંભિક. બીજામાં 2 અક્ષરવાળું હક, મફત અને ફરજિયાત શિક્ષણનો હક. ત્રીજામાં ફરજવાળું સ્થાનિક સરકારની ફરજ, યોગ્ય સરકારની ફરજ, મા બાપની ફરજ. ચોથું છે શાળા શિક્ષકોની જવાબદારી. પાંચમું અભ્યાસક્રમ અને પાયાનું બુનિયાદી શિક્ષણ. છઠ્ઠું બાળકોના હકોનું રક્ષણ. સાતમું પ્રકીર્ણ. યાદ છે? લે આપણે ભણાવ્યું હતું. પરીક્ષા અને શિક્ષણ પૂરું કર્યા બદલનું પ્રમાણપત્ર. હવે જો અહીંયા એક વાત શીખવાડી દઉં તમને. આપણે કલમ નંબર 30 ભણ્યા, ખબર છે? એ કલમ 30ની અંદર છે ને પાછી આમ 1 અને 2 એવું મેં તમને લખ્યું હતું. એલસી ન આપવું, એલસીની ના ન પાડવી, આવું ભણ્યા હતા. અને શાળાના પ્રમાણપત્રની વાત કરી હતી. ભણાવ્યું હોય તો જ હા પાડજો, પછી હા 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 ખોટું ના પાડતા. તો આરટીની આ છે શિક્ષણ પૂરું કરે એટલે શાળાનું પ્રમાણપત્ર આપવું પડે. એ કયા નંબરનું પત્રક છે? પત્રક નંબર છે. તો આનો જવાબ 32 આવશે ભાઈ. એલસીને લગતી વાત હોય, એલસી અને શાળાનું પ્રમાણપત્ર બે જુદું છે. અને એલસી તો ગમે ત્યારે આપણે લઈ શકીએ. કદાચ 5મું પછી એમ થાય 5મા ધોરણ પછી નથી ભણવું તો એલસી મળે. પણ શાળાનું પ્રમાણપત્ર ક્યારે મળે? 1 થી 8 પૂરું થાય પછી જ મળે. એલસી અધવચ્ચે મળી શકે, ઓલું પૂરું થાય પછી જ મળે. તો 30 1 32. જો 30 1 એલસી. ધોરણ 6 થી 8માં શૈક્ષણિક વર્ષ દીઠ. સાહેબ શેનું પેપર છે? સીઆરસીનું પેપર છે આ. સીઆરસીના પેપર એટલે અધિકારી લેવલનું પેપર. તો જોવો તો 6 થી 8ની અંદર આપણે આવું ભણ્યા હતા. આવું 1 થી 5માં કેટલા હોય? 200 દિવસ અને 800 કલાક. લ્યો તમે તો કેટલા હોશિયાર થઈ ગયા. શાબાશ. 1000 કલાક અહીંયા આવશે. તો અહીંયા જો સાહેબ નવાઈની વાત એ છે કે ઓપ્શન મેં બી આપ્યો છે. એને જો ક્યારે ભણાવ્યું હતું? 10 મહિના પહેલાં. સીઆરસીનું પેપર ક્યારે હતું? હમણાં. કોઈ ભૂલ નહીં. જો આમ બેઠે બેઠો, આને બેઠે બેઠા પ્રશ્ન નથી કહેતા બધા, બેઠે બેઠું પ્રશ્ન ઈ ને બી ઓપ્શન જવાબ. પ્રશ્ન ઈ ને બી ઓપ્શન જવાબ. સ્થાનિક લખ્યું છે. સ્થાનિક સત્તામંડળના નિર્ણયથી નારાજ થયેલ વ્યક્તિ બાળકના અધિકારના રક્ષણ માટે રાજ્ય આયોગ પાસે. રાજ્ય આયોગ એટલે આપણે એસસીપીસીઆર. ત્યાં છે ને શું કરશે? અપીલ કરશે. અપીલ એટલે ફરિયાદ કરશે ભાઈ. તો તમને ખબર છે આપણે આવી રીતે તમને 3 કલમો ભણાવી હતી. 31 32 33 34. પછી 31માં રેપા, 32માં ફરિયાદનું નિવારણ, પછી એનસીપીસીઆર અને એસસીપીસીઆર. ગુજરાતમાં કામ કરે જીએસસીપીસીઆર. પૂરા નામ યાદ છે ને બધાના? રાઇટ ટુ એજ્યુકેશન પ્રોટેક્શન ઓથોરિટી. અહીંયા નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ. પછી અહીંયા સ્ટેટ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ. અને ગુજરાત હોય તો ગુજરાત સ્ટેટ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ. સાહેબ જવાબ અહીંયા શું આવશે? 32 3 આવશે. આ પેટા નિયમો તો કોને પૂછે? હું કહું છું આ અધિકારી લેવલની પરીક્ષા. તમને પેટા નિયમમાં 32 1 ને 32 2 ને એવું બધું નહીં પૂછે. એવું મૂંઝાવન નહીં. આપણને જે પૂછે એટલું કરવાનું.
ટેટ ટાટ પૂરતું. આ પ્રશ્ન તમને ન પૂછે. મેં એવું કીધું હતું કે એ લોકોને મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ પૂછાય, પછી રજા અને પેન્શનના નિયમ પૂછાય, શિસ્ત અને અપીલના નિયમ પૂછાય, FRC એક્ટ પૂછાય, પોક્સો એક્ટ પૂછાય. આ બધું એને પૂછાય, કોને? જેને અધિકારી બનવું છે. તમે ટેટ ટાટ પરીક્ષા આપો, જૂના પેપર એકવાર ચેક કરવાના. તો જ એટલે જ હું કહું જૂના પેપરથી શું ખબર પડે કે આપણને કયા ટોપિક પૂછે. તો કે RT પૂછશે, NEP પૂછશે. આપણી પરીક્ષા ટેટ ટાટની છે અને એની પરીક્ષા શિક્ષણના અધિકારીની છે, એટલે એને આવું બધું પૂછાય. તો અહીંયા સાહેબ જવાબ 46 ક આવશે. આપણા માટે નથી એટલે ચિંતા નથી. ભાઈ જો શિક્ષકનું રાજીનામું આ પણ 1947 મુજબ આવે, જ્યાં આપણે આવી રીતે ભણાવ્યું. જો શિક્ષકોને બરતરફ કરવા 40 ક, શિક્ષકોના રાજીનામા માટે શું આવે? 40 ગ. પણ આ તમારે નહીં આવે એટલે ચિંતા ના કરતા. શેનો પ્રશ્ન છે આ? મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947, પછી આવે મુંબઈ પ્રાથમિક વિનિમય 1949. આપણે ભણાવીએ જ છીએ. એમાં 71 કલમ છે, 11 પ્રકરણ 71 કલમ. એમાં બીજા ચેપ્ટરમાં 15 વ્યાખ્યા છે. એની ટ્રીક બનાવેલી છે. પણ તમને ના પૂછાય એટલે આપણે ખોટું ક્યાં જવાની જરૂર જ નથી. હા, એટલો થોડોક વિશ્વાસ હોય ને તો મજા આવે. સર પૂછાઈ ગયું તો ના પૂછાય. ચલો, RT ક્યારથી અમલમાં આવ્યો? આ પ્રશ્ન જો કેટલો ઇઝી. 1/4/2010. હવે જો આ 1/4/2010 છે ત્યારે જમ્મુ કાશ્મીરમાં લાગુ નહોતો. 35 અને 370 અનુચ્છેદ હતા. પછી જમ્મુ કાશ્મીરને લાગુ ક્યારથી પડ્યું? 31 ઓગસ્ટ 2019ના દિવસે. અમલવારી 1/4, હા 31 આમ 31/10. હા, ભૂલ થઈ ગઈ. 1 એપ્રિલ 2010. શિક્ષક વિદ્યાર્થીના વર્ગ વ્યવહારના ઘટકો કેટલા? કોણે આપ્યા છે? ભણાવ્યું છે તમને? કયા કયા 10 ઘટકો છે? યાદ રાખવાની ટ્રીક પણ છે. લાભ, વિપુ, કસોટી, લાગણીનો સ્વીકાર, વખાણ, પ્રોત્સાહન. હમણાં જ પદ્ધતિશાસ્ત્રમાં ભણ્યા એ જ. નેડ ફ્લેન્ડર્સ ક્યાંના હતા પ્રોફેસર? મિશિગન યુનિવર્સિટીના. ઘણી વાર ભણાવ્યું છે. વિદ્યા સમીક્ષા કેન્દ્રને પહેલાં કયા નામે ઓળખવાતું? આ ભણાવ્યું મેં તમને. વિદ્યા સમીક્ષા કેન્દ્ર એટલે VSK. પહેલાં સાહેબ એને CCC કહેવાતું. CCCનું પૂરું નામ શું? સેન્ટ્રલ એવું તો કાંઈ આવે જ નહીં. કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર. કમાન્ડ એન્ડ છેલ્લે સેન્ટર આવે. અહીંયા આનું કામ છે ખરેખર શું? સાહેબ આ એક ઓનલાઈન મોનિટરિંગ કરતી સિસ્ટમ છે. તમે ઓનલાઈન હાજરી પૂરો છો, એ બધી ઓનલાઈન હાજરી ક્યાં જાય છે? બધી અહીંયા વિદ્યા સમીક્ષા કેન્દ્ર આવે છે. વિદ્યાર્થીની, શિક્ષકોની ઓનલાઈન હાજરી, તમારા રિયલ ટાઈમ ડેટા, આપણે કહીએ ને મતલબ ડેટા ઉપર મોકલવો છે, એ બધો ડેટા અહીંયા આવે વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં. વિદ્યા સમીક્ષા કેન્દ્ર, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર. જ્ઞાનકુંજ પ્રોજેક્ટની શરૂઆત ક્યારે? જો પછી આમાં હવે પ્રશ્નો જે શરૂ થયા ને AMC સ્કૂલ બોર્ડના પ્રશ્નો શરૂ થયા છો. હા, CRCના પ્રશ્નો મેં લીધા. AMC સ્કૂલ બોર્ડ, આ બધા પ્રશ્નો છે ને શિક્ષણ વિભાગના શિક્ષકો દ્વારા નીકળે, જે તમારા ટેટ ટાટના પેપરો કાઢે છે. એટલે આપણે એનું માઇન્ડસેટ જોઈએ ને કે એનું મગજ કેવું હાલે છે. આમ જે પેપર સેટર હોય એના મગજને જો તમે થોડુંક ઓળખો ને તો ખબર પડે કે આવું કંઈક આવે છે. તમે જોજો આપણે ભણ્યા એમાંથી કંઈક એવું જ લાગશે કે આપણે ભણ્યા એ જ બધું છે એમ. જ્યારે પેપર નીકળે ત્યારે લોકો એમ જ કહે છે જ્ઞાન લયમાંથી પેપર નીકળું સાખું એમ કે, પણ એવું હોતું નથી. એવું આપણે કહેતા નથી કે 100 માર્ક્સનો અહીંથી પૂછાઈ જાય, 100% અહીંથી પૂછાઈ જાય, પણ એવું 100% કહીએ. શિક્ષણના પ્રશ્નો, મનોવિજ્ઞાનના પ્રશ્ન તમે જોજો એક્ઝામમાં, તમને થોડોક એમ દેખાશે કે કંઈક જાદુ જેવું છે. પણ કેવું છે કે આપણે એટલું કહી દઈએ કે ભાઈ તમને જે રીતે મેં પેપર સોલ્વ કરાવી એવી રીતે એ લોકોને અમે કંઈ પેપર સોલ્વ નથી કરાવતા કે એ લોકોને અમે અહીંથી મટીરિયલ નથી દેતા. વાત એટલી છે કે આપણે બધું ભણાવીએ છીએ. NEPના 27 પ્રકરણ ભણાવ્યા, એની બહાર બીજું તો કંઈ આવવાનું નથી. RTને આપણે 38 કલમ ભણાવી તો કલમ 38 જ છે. કદાચ પૂછવું હોય તો ક્યાંથી પૂછે? 38 કલમમાંથી જ પૂછે ને, તો એટલે તો પૂછાય. યોજનાઓ સરકારની જેટલી ચાલે છે 60-70 જેટલી બધી ભણાવી દીધી છે. કદાચ પૂછે તો એમાંથી જ પૂછે. એટલે કહ્યું શિક્ષણનું કરણ કદાચ પૂછે 2-5 માર્ક્સનું તો એ તમારે જોવું પડે. એના માટે આપણા બધા યુટ્યુબ સેશને ઘણીવાર ચાલતા હોય. 5 સપ્ટેમ્બર 2017 કોના હાથે શરૂ થયું હતું? વિજયભાઈ રૂપાણી, જેનું હમણાં અવસાન થઈ ગયું. જ્ઞાનકુંજ પ્રોજેક્ટ 5 સપ્ટેમ્બર 2017. જી શાળા એપ કોના દ્વારા શરૂ થાય? તો એ GCRT અંતર્ગત ચાલે. જી શાળાનું જે એની અંદર જે કંઈ પણ મટીરિયલ છે GCRTનું જ હોય ને. જી શાળા એપ્લિકેશનનું પૂરું નામ કોઈ બોલશે?
જો કોઈ બોલી દે તો એને આજે ઇનામ આપણે આપીશું બધાની વચ્ચે 101 રૂપિયા છૂટા છે. હા છે એટલે 1 રૂપિયો છૂટો છે ને. મળશે 2 મિનિટો, 3 મિનિટ પછી ઇનામ નહીં મળે. ચાલો કોઈ છે આમ હાથ ઊંચો કરીને બોલી દે સાહેબ જી સડાનું પૂરું નામ. જો બધા પેજ ફેરવવા માંડ્યા છે મને દેખાય છે દૂરથી. ક્યાં છે ક્યાં છે? હાથ ઊંચો કરી શકશે કોઈ બોલવા માટે? છેલ્લી 1 મિનિટ છે હજુ ઇનામના હકદાર થવા. 101 રૂપિયા ઇનામ. 30 સેકન્ડ વધી છે. 20 સેકન્ડ. ચલો હવે તમને એ કહું કે જી શાળા છે ને એની અંદર પહેલાં હોય શું એ તમને બધાને ખબર છે. આપણું 1 થી 12 ધોરણનું કન્ટેન્ટ હોય, એમાં શિક્ષકો ટ્રેનિંગ પણ લઈ શકે, વિડીયો પણ હોય, એનિમેશન પણ હોય, ટેસ્ટ હોય. ટૂંકમાં 1 થી 12નું જીસીઆરટી દ્વારા તૈયાર થયેલું કન્ટેન્ટ હોય. તો જી શાળાનું પૂરું નામ છે શું સાહેબ? તો કે ગુજરાત સ્કૂલ હોલિસ્ટિક એડપ્ટિવ લર્નિંગ એપ. ફરી વાર લખી દો અહીંયા. હોલિસ્ટિક એડપ્ટિવ લર્નિંગ એપ. આ ગુજરાત સ્કૂલ અથવા સ્ટુડન્ટ આવશે. એડપ્ટિવ લર્નિંગ એપ બુકમાં લખેલું છે. હા, સ્ટુડન્ટો માટેની એપ. ગુજરાત સ્ટુડન્ટ્સ હોલિસ્ટિક એડપ્ટિવ લર્નિંગ એપ આવું નામ થાય. એટલે કેવું, જો આપણને દીક્ષાનું નામ પૂછાણું ગયા વખતે, મુકનું નામ પૂછાણું, જી શાળાનું નથી પૂછાણું, બાયસેગનું પૂછાઈ ગયું. એવી રીતે ખબર એનઈપીનું પ્રકરણ નંબર 8 છે. તમે એનઈપીનું પ્રકરણ નંબર 8 ભણ્યા હોય તો એમાં 3 જ નામ આપ્યા છે પૂરા. એક છે ટ્રિપલ એસ એ કોને કહેવાય, એક છે જીએસક્યુએસી કોને કહેવાય, અને એમાં એક સ્કાફનું નામ આવે છે. સાહેબ આમાં કેવું છે, એસએસએ વાળો પ્રશ્ન પૂછાઈ ગયો ટાટ સેકન્ડરીમાં, જીએસક્યુએસી વાળો પ્રશ્ન પૂછાઈ ગયો ટેટ 1માં, સ્કાફ વાળો નથી પૂછાણો અત્યાર સુધી. તો હું એવું કહું છું પ્રકરણ નંબર 8 છે એ પેપર સેટનું થોડુંક ફેવરિટ એટલે છે. પ્રકરણ 8 છે શાળાનું મૂલ્યાંકન, શાળાના ધારાધોરણ નક્કી કરવા. તો જો આ ટ્રિપલ એસએસસી શું કામ કરે છે એનું નામ જ જુઓ, સ્ટેટ સ્કૂલ સ્ટાન્ડર્ડ ઓથોરિટી, રાજ્યની શાળાનું માપદંડ નક્કી કરે. આવું આપણે ભણ્યા હતા. ભાઈ આ જીએસક્યુએસી શાળાને ગ્રેડ આપે ઓલું ગુણોત્સવ અંતર્ગત, ખબર છે? ગ્રીન ઝોનમાં, રેડ ઝોનમાં, એ ઝોન નક્કી કરવાનું કામ આ કરે. અને સ્કાફ છે ને પીએમસી શાળાનું મૂલ્યાંકન કરે. ટૂંકમાં શાળાનું મૂલ્યાંકન કરવાનું આ લોકો કામ કરે છે. તો આનું નામ યાદ છે, સ્ટેટ સ્કૂલ સ્ટાન્ડર્ડ ઓથોરિટી. આનું નામ ગુજરાત સ્કૂલ ક્વોલિટી એક્રિડેશન કાઉન્સિલ. આનું આપણી બુકમાં ભૂલ છે, સ્કાફનું ખોટું નામ લખેલું છે આપણી બુકમાં, પણ સાચું છે સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ, પછી એશ્યોરન્સ આવશે. બુકમાં એક્રિડેશન લખેલું છે, આવશે એશ્યોરન્સ ફ્રેમવર્ક, એશ્યોરન્સ ફ્રેમવર્ક. તો હું ખાલી એટલું કહી શકું કે મને એવું લાગે છે અંદાજ કે 3 વસ્તુ આવે છે, 2 પૂછાઈ ગઈ તો કદાચ ત્રીજી પૂછાઈ શકે. હું એમ કહી એનઈપીમાંથી બધું પૂછાશે, પણ એવું તો જરી નથી કહેતો આજ પૂછાશે જ, એમ ભાર દઈને નથી કહેતો, પૂછાઈ શકે એમ કહું છું. ઘણા લોકો આ શબ્દ પકડી લે છે આપણા. હું વચ્ચે કહેતો હતો ટેટની પરીક્ષા આવશે, તમે કહેતા હતા ને યાર 2024ના એન્ડિંગમાં આવશે, એટલે હું કહેતો હતો પણ મેં એવી રીતે કીધું હતું કે તમારી ભરતી પૂરી થાય ને એટલે 2024ના એન્ડિંગમાં આવશે. તો ભરતી પૂરી થઈ નહીં એટલે આવી નહીં, એમ બોલવામાં હવે ધ્યાન રાખવું પડે, નકર તો કટિંગ મોકલો પાછા, આમ વિડીયોના કટિંગ. આ એકેડેમીના આ સાહેબ આવું બોલે છે, લે એમાંથી કાંઈ ફરક ના પડે, પણ એનાથી આપણે જ ફેમસ થઈ જઈએ, એમાં કે ચિંતાનો વિષય ને. તો આ જી શાળા જીસીઆરટી અંતર્ગત. પછી દેશનું નેશનલ ડિજિટલ આર્કિટેક્ચર ફ્રેમવર્ક એજ્યુકેશન આધારિત સ્કૂલ એજ્યુકેશન ડેશબોર્ડ. જો મેં તમને એવું કીધું, આપણે ઓનલાઈન હાજરી પૂરીએ એ સ્કૂલ એજ્યુકેશનના ડેશબોર્ડ ઉપર દેખાય. એમાં વિદ્યાર્થીની ઓનલાઈન હાજરી હોય કે શિક્ષકોની હાજરી હોય, આપણા કોઈ પણ ડેટા હોય, એ બધું ડેશબોર્ડ સ્કૂલના એજ્યુકેશન ડેશબોર્ડ પર દેખાય. એટલે ક્યાં? વિદ્યા સમીક્ષા કેન્દ્ર. ક્યાંથી થાય છે બિચારી? બધું બંધ થઈ જાય કે આપણને ખબર ના હોય, આપણો રેકોર્ડિંગ બંધ થઈ જશે. એટલે સાંભળો ખાલી, સંભળાય તો છે ને.
આ વિજયભાઈ રૂપાણી જેમનું અવસાન થઈ ગયું સાહેબ, એમણે જ અહીંયા મુલાકાત લીધી હતી ને ઘણું બધું કીધું હતું. ભાઈ આ ખરેખર આપણા આખા ભારત દેશમાં આવું ક્યાંય નથી. ભારત દેશમાં આવું ક્યાંય નથી એટલે કે ભારત દેશની અંદર જોવા જાવ તો આવી સિસ્ટમ નથી ક્યાંય, ખાલી આ ગુજરાતમાં જ છે. ઓનલાઈન મોનિટરિંગ એ તે ડેટા કેવા પરફેક્ટ, કોઈ ભૂલ વગરના. તમે કોઈ પણ વિદ્યાર્થીનો આધારડાઇઝ નંબર નાખો છો તો એ પ્રોપર નાખવામાં આવે આધારડાઇઝ નંબર. નમો લક્ષ્મી નમો સરસ્વતી યોજનાની શરૂઆત ક્યારે થઈ? તો સાહેબ 2024માં, માર્ચ 2024માં થઈ છે. બંને યોજનાની સાથે શરૂઆત થઈ. 9/3/2024 જવાબ આવે. તમને યાદ છે નમો લક્ષ્મી કોના માટે છે, નમો સરસ્વતી કોના માટે છે? હા, નમો લક્ષ્મી ફક્ત કન્યા માટે, નમો સરસ્વતી કુમાર કન્યા માટે. હા, નમો સરસ્વતીનું બીજું નામ વિજ્ઞાન સાધના એ લખેલું જ છે. આ એનું બીજું નામ જ છે. અહીંયા 8મું પૂરું કરીને પછી લાભ મળે. અહીંયા 10મું પૂરું કરીને 11/12 સાયન્સ કરવું હોય ફરજિયાત, 11/12 સાયન્સ કરે તો જ. અહીંયા ટોટલ 50,000 રૂપિયા મળે. ટોટલ 50,000 ને અહીંયા ટોટલ 25,000. કેવી રીતે મળે એ શીખવાડ્યું છે કે અહીંયા 8મું પૂરું હોય પછી અહીંયા 9માં ભણવા જાય, 10મું ભણવા જાય, 10 પાસ કરે, પછી 11મું ભણે, 12 ભણે ને 12 પાસ કરે. તો તમને ખબર હોય તો 10 મહિના સુધી એને મળે 500 રૂપિયા. અહીંયા 10 મહિના સુધી 500 રૂપિયા. એટલે આ ટોટલ થાય કેટલા? 5,000. આ 5,000. 10મું પાસ કરે ત્યારે 10,000 અલગથી આપવામાં આવે. તો 9 10 થયા કેટલા? આવા પ્રશ્ન પૂછે, એ પ્રશ્ન હું લઈને આવ્યો, જોજો હમણાં. 11ની અંદર કેટલા મળે? 10 મહિનાના 750 રૂપિયા લેખે. 12માં 10 મહિનાના 750. એટલે આ કેટલા થાય? 7,500. 7,500. 12 પાસ કરે ત્યારે 15,000 મળે. તો 7.5 15,000. 15 ને 15 તો ટોટલ મળે 50,000 રૂપિયા. 9 10 20 અને 30. એમાં 10 પાસ કરે પછી ને અહીંયા 12 પાસ કરે પછી. સેમ અહીંયા પણ એવું છે, પણ અહીંયા ભણવું જોઈએ શું? વિજ્ઞાન એટલે એને સાયન્સ રાખવું પડશે. 11 સાયન્સમાં જશે તેમાં 10 મહિનાના 1,000 રૂપિયા મળશે. આ મળશે 10મા ધોરણ પછી. એટલે અહીંયા કેટલા મળશે? 10 મહિનાના 1,000. અહીંયા 10 મહિનાના પણ 1,000. એટલે ટોટલ થશે કેટલા? 10 કે આના થશે, 10 કે આના થશે. 12 પાસ કરે ત્યારે કેટલા મળશે? 5. ટોટલ કેટલા થયા? 25,000 એમ. આ તો આપણે ભણાવ્યું છે. પણ જો મેં કીધું ને આ રીતનો પ્રશ્ન બનાવે, જો વાંચો શાંતિથી, કે નમો લક્ષ્મી યોજના અંતર્ગત ધોરણ 9 10માં સળંગ અભ્યાસ કર્યો, પછી 10 પાસ કર્યું, તો વિદ્યાર્થીને કુલ કેટલા મળશે? તો ના સરખું વિચાર. અહીંયા મેં લખાયો 9 10નો અભ્યાસ કર્યો ને પછી 10 પાસ કરે તો ટોટલ કેટલા? 20. 15 ક્યાંથી આવ્યું? અહીંયા 9નાનો અભ્યાસ કરે, 10માનો એ બે સળંગ અભ્યાસ કર્યો, 10 પાસ કરે, ટોટલ 20,000 મળે. પ્રશ્ન એવો છે. અહીંયા 11 12નો કોઈ ઉલ્લેખ નથી. 9 10માં ભણે છે, 10 પાસ કરે છે, 20,000 રૂપિયા મળશે. જો એવું પૂછ્યું હોય તો 11 12માં ભણે છે, ખાલી એટલું જ. 11 12માં ભણે તો 15,000 જ થાય. જો 11 12માં ભણે છે, 12 પાસ હજી કર્યું નથી, 11 12નો સળંગ અભ્યાસ કરેલો છે, તો કેટલા મળે? 15,000. 12 પાસ કરે તો બીજા 15, ટોટલ 30 થાય. કેવી રીતે પ્રશ્ન પૂછાય ને એ જોવાનું. ખાલી એવું નથી પૂછાતું નમો લક્ષ્મીમાં કુલ કેટલા મળે 50,000, એવું નહીં. જોયું તમે? આ રીતના પ્રશ્ન હોય. આ તમે ભણ્યા છો એટલે તમને આવડે છે. નથી ભણ્યા એને આવું બધું પૂછે ને તો કે આવું હું 9 10નો સળંગ અભ્યાસ ને એ બધું ક્યાં બધું. અને આ યોજના એવી છે 2023માં નહોતી. યોજના શરૂ જ 2024માં થઈ. તમારી ટેટ પરીક્ષા છેલ્લે ક્યારે લેવાની છે? 2023માં. ત્યારે આ યોજનાઓ નહોતી. આ યોજના 2024માં આવી. એટલે એવું કહી શકે કે આપણને પૂછાઈ શકે, શક્યતાઓ છે. હા, એટલે ભાઈ પૂછાઈ શકે એમ કહું છું. પણ 100% પૂછાઈ શકે એવું મને લાગે છે. એનું કારણ શું છે સાહેબ? જે યોજના પહેલાં ન હોય ને પછી આવી હોય ને એવું બધું પેપરમાં બહુ પૂછાય. 2023ના પેપર વખતે કાંઈ હતું નહીં. ભાઈ જો ખાસ તાલીમની જરૂરિયાત હોય તેવા બાળકોને ખાસ તાલીમનો સમયગાળો ઓછામાં ઓછા કેટલા મહિના? ખાસ તાલીમ એટલે આરટીની કઈ કલમ? આરટીની કલમ નંબર 4 કે ઉંમર અનુરૂપ પ્રવેશ આપો, ખાસ તાલીમ આપો, જેને એસટીપી કહેવાય, સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ. ઓછામાં ઓછા 3 મહિના હોય ને વધુમાં વધુ 24 મહિના હોય. ભણ્યા હતા. અને બાળ સખી યોજના પણ કહેવાય. એસએસએ દ્વારા ક્યારથી શરૂ થયું છે? આ જૂન 2013થી. આવું બધું ભણાવ્યું છે ને. જો આવું તમે ભણ્યા છો એટલે તમને ઇઝી લાગે છે. પરીક્ષા સમયે કોઈ વાંચીને ન ગયું ને આવું પૂછાણું હોય ને, ખાસ તાલીમ એટલે પહેલાં કોઈને ખબર જ ના હોય, જેણે વાંચ્યું નથી એને.
આ આપણું એએમસી સ્કૂલ બોર્ડ, સીઆરસી, પછી એઈઆઈ, આ બધા પેપરોના હું પ્રશ્નો લઈને આવ્યો છું. જૂની પરીક્ષા પૂછાઈ ગયેલા. તો આ એ છે. જો પછી અહીંથી બીજું એક પેપર શરૂ થાય, પહેલેથી પાછા પ્રશ્નો શરૂ થયા. શું લખ્યું છે સાંભળજો. ખાનગી શાળામાં બાળકને તમે ઇન્ટરવ્યૂ ના લઈ શકો. પ્રથમ ઉલ્લંઘન થાય તો આરટી મુજબ કેટલા રૂપિયાનો દંડ થાય? જો આપણે કોઈ બાળકો કે એના મમ્મી પપ્પાનું ઇન્ટરવ્યૂ ના લઈ શકે, ખબર છે 13મી કલમ, તેરા ઇન્ટરવ્યૂ મેં નહીં લે શકતા. લ્યો તો શું થાય? પહેલાં ઉલ્લંઘન કરશો તો જો એમાં આવી બે બાબતો ભણ્યા. એફઆરસી મુજબ એ અલગ છે, હા, આરટી મુજબ એ અલગ છે. એફઆરસી એટલે ફી રેગ્યુલેટરી કમિટી, એમાં એવું કીધું છે પહેલા ઉલ્લંઘનમાં 5 લાખ, બીજા ઉલ્લંઘનમાં 5 થી 10 લાખ, ત્રીજામાં માન્યતા રદ. શાળાની માન્યતા જ રદ થઈ જાય. અહીંયા પહેલામાં 25,000નો દંડ થાય, બીજી વખતે 50,000નો થાય, ત્રીજામાં માન્યતા રદ. એટલે અહીંયા આપણે કયા મુજબ પૂછ્યું? આરટી મુજબ પૂછ્યું છે. એટલે આપણો જવાબ શું આવે? ખાલી ઉપરની વન લાઇનર કલમ વાંચી નાખે તો એવું જરૂરી નથી, એની અંદરથી પૂછાય કેટલો દંડ થાય. અને આપણી ટેટ 2ની પરીક્ષામાં પૂછાણું બીજા ઉલ્લંઘનમાં કેટલો દંડ. જો આપણા ટેટ 2નો પ્રશ્ન, શાળા દ્વારા વારંવાર કસોટી લઈ ફરિયાદ થાય છે અને આરટી 2009ની એક કરતાં વધુ વાર તમે જો આવી કોઈ ભંગ કરો છો તો એ ઉલ્લંઘન બદર કેટલો? એટલે એક પહેલો ઉલ્લંઘન હોય તો કેટલાનો દંડ થાય? 25,000. પછી બીજી વાર પાછું એનું એ ઉલ્લંઘન કર્યું. સાહેબ આ પ્રશ્ન તમારા ટેટ 2ના પેપરનો છે 2023નો. અને આને આ પ્રશ્ન એએમસી સ્કૂલ બોર્ડમાં પૂછાણો બેઠે બેઠો, કોઈ ચેન્જીસ નહીં. તો આ ઇઝી છે ને. પહેલા ઉલ્લંઘનમાં 25,000, બીજામાં 50,000, ત્રીજી વખતે શાળાની માન્યતા રદ. તમે તો હોશિયાર થઈ ગયા. હા સાહેબ તમે ભણાવ્યું છો. હા હા. આરટી 2012, જો આ ખાસ જોજો, આ 2012 લખેલું છે. એના નિયમ મુજબ શાળા વ્યવસ્થાપન સમિતિની રચના. શાળા વ્યવસ્થાપન સમિતિ એટલે ખબર છે તમને? એસએમસી. તમને એવું શીખવાડ્યું છે એસએમસીની કલમ ભણો ને તમે તો 21 નંબર ઉપર આવે, નિયમ ભણો તો 16 નંબર ઉપર આવે. પછી એના પછી કલમ 22 તમે એસડીપી સ્કૂલ ડેવલપમેન્ટ પ્લાન, તો નિયમ નંબર 17 આવે. પછી શિક્ષકોની લાયકાત, લાયકાત માટે અહીંયા 23 કલમ આવે અને નિયમ નંબર 18 આવે. આ બે જુદું છે. આપણે અહીંયા તો ઓપ્શનમાં નહોતું આવ્યું 21 લખેલું ના હોય, તો અહીંયા કદાચ 21 લખેલું હોય ને તો ઘણા લોકો 21 જ ટીક કરે. એસએમસી એટલે પહેલેથી ગોઈખું 21 એટલે એસએમસી. પણ આરટી એક્ટ હોય તો 21, આરટી રૂલ્સ હોય અહીંયા 2012 નિયમ લખેલું એટલે 16 આવે. ઘણા કે પેપર સેટરને એટલે સોરી પેપર સોલ્વ કરાવવાળાને ઘણી વાર ખબર ના હોય, એ પ્રશ્ન ભૂલ છે. 21 આવે, ખરેખર નિયમમાં 16 આવે. એસએમસી આખું ભણાવ્યું છે ને તમને. સ્કૂલ મેનેજમેન્ટ કમિટી કેટલા સભ્યો હોય? 12 ફરજિયાત, 1 મરજિયાત. મરજિયાત સભ્યો કડીઓ જ આવે. અહીંયા એક પ્રશ્ન હમણાં કોઈ મને બતાવ્યો કે એસએમસીનો ફરજિયાત સભ્ય કોણ નથી? જવાબ કડીઓ જ આવશે. પછી એમાં કોણ કોણ હોય? જો સ્થાનિક સત્તામંડળમાં સરપંચ આવી શકે, એ ખબર છે ને તમને. પહેલાં 9 વાલીઓ છે, પછી 3માં એક આચાર્ય સભ્ય સચિવ તરીકે, પછી કેળવણીકાર અને એક હોય સ્થાનિક સરકારનો સભ્ય, પછી કોર્પોરેશનનો કે સરપંચ કે કોઈ પણ હોઈ શકે. આવું છે. એસએમસીની દર 2 વર્ષે રચના થાય. પછી એ સ્કૂલનું આખું શાળા વિકાસ યોજના નક્કી કરે. તો કેટલા વર્ષના વિકાસની યોજના નક્કી કરવાની? 3 વર્ષની. કે ભાઈ આવનારા 3 વર્ષમાં શાળામાં શું કરવું છે, આવું. હા, દર કેટલા વર્ષેમાં ઓડિટ થાય? દર 1 વર્ષે ઓડિટ, 2 વર્ષે રચના થાય. એસએમસીનું આખું છે એ પુનઃરચના થઈ જાય. 3 વર્ષ સુધીનું એને બનાવવું પડે આખું શાળાનો વિકાસ શું કરશે. અને મિટિંગ કેટલા મહિનામાં થાય? 3 મહિનામાં ઓછામાં ઓછી 1 વાર મિટિંગ કરવાની. કદાચ 3 મહિનાની અંદર 2-5 મિટિંગ કરે ચાલે, 1 મિટિંગ તો થવી જ જોઈએ, ફરજિયાત છે. બાળકને પ્રવેશ માટે ઇનકાર કરવો, કઈ કલમ? આ તો બધાને આવડે. તમને કેવું શીખવાડ્યું? 15 એટલે અંદર આને છે કોઈ નહીં રોક શકતા. અંદર આને છે કોઈ નહીં રોક શકતા એટલે 15, એટલે કે પ્રવેશનો ઇનકાર ન કરવો. કેટલો ઇઝી પ્રશ્ન. ટીજીએસ એટલે કઈ પરીક્ષા? ના આપણી એએમસી સ્કૂલ બોર્ડની પરીક્ષા છે. કંઈને શું કહેવાય છે, તાલુકા ગ્રાન્ટ સ્કૂલ એવું કંઈક નામ આપવામાં આવ્યું છે. એએમસી સ્કૂલ બોર્ડ અંતર્ગત આ પરીક્ષા. હા, ટ્રિબ્યુનલ એવું કંઈક નામ છે, ટ્રિબ્યુનલ ગવર્મેન્ટ સ્કૂલ એવું કંઈક નામ છે આનું. એએમસી અંતર્ગત ટીજીએસની પરીક્ષામાં પૂછાણું. એટલે છે એએમસી સ્કૂલ બોર્ડની પરીક્ષા. હા, ટ્રેન ગ્રેજ્યુએટ સુપરવાઇઝર. જો યસ, ટ્રેન ગ્રેજ્યુએટ સુપરવાઇઝર જે એએમસી અંતર્ગત લેવાતી પરીક્ષા છે. ટ્રેન ગ્રેજ્યુએટ સુપરવાઇઝર.
ચલો, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સની શરૂઆત ક્યારે થઈ? મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સની શરૂઆત 21-22માં થઈ. સાહેબ આમાં બેઠે બેઠું કોઈ ફેરફાર નહીં. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા 21-22માં મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સની શરૂઆત થઈ. એનું એ જ વાક્ય લખ્યું જો. ગુજરાત સરકારે વિદ્યાદીપ વીમા યોજના ક્યારથી શરૂ કરી? આમાં વિદ્યાદીપમાં ખબર હમણાં ફેરફાર આવ્યો છે. શું ફેરફાર આવ્યો? પહેલાં 50,000 રૂપિયા હતા, હવે 2 લાખ થઈ ગયા. એમ ઉચ્ચ શિક્ષણમાં શહીદ વીર કિનારીવાલા લાગુ પડે. એમાં 1 લાખ હતા, એમાંય 2 લાખ કરી દીધા આકસ્મિક મૃત્યુના કિસ્સામાં. જવાબ શું આવે? 2001 એમ. સોરી 2001 ક્યાં ગયું? હા 2001. સાચી વાત છે, દેખાતું નથી. આ વિદ્યાર્થી 50,000 મળતા હતા પણ હવે 2 લાખ થઈ ગયા છે. આપણે આ શીખવાનું જ ખાસ, શિક્ષણનું કરણ સુધારા શું થાય છે. પિયાજે બાળકની જ્ઞાનાત્મક વિકાસમાં કુલ કેટલી અવસ્થા આપી? જીન પિયાજેનો સિદ્ધાંત સાહેબે મનોવિજ્ઞાનમાં ભણાવ્યું, યાદ આવે છે? વિકાસના સિદ્ધાંતો મુખ્ય 4 ભણાવ્યા છે. કોહલબર્ગનો નૈતિક વિકાસ 7 તબક્કા આપ્યા, ત્રિસ્તરીય વાત કહેવાય. ભાઈ ડૉક્ટર સિગમન્ડ ફ્રોઈડના 5 તબક્કા યાદ છે તમને? મુખા કેન્દ્રીય અવસ્થા અને એવું બધું આવ્યું હશે 5. ડૉક્ટર સિગમન્ડ ફ્રોઈડ. એના પછી આવ્યું મનોસામાજિક સિદ્ધાંત આપ્યો એરિક એરિક્સન, 8 તબક્કા. વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસ, એવું બધું આવે ને. અને જીન પિયાજેના 4 તબક્કા છે. સાહેબ આના પ્રશ્ન આપણી ટેટ ટાટમાં બહુ પૂછાણો ગયા વખતે, બહુ એટલે 2 પ્રશ્ન હતા. એક એવો પ્રશ્ન હતો, મૂર્ત ક્રિયાત્મક તબક્કો એટલે કઈ ઉંમર? 7 થી 12 વર્ષ. અમૂર્ત ક્રિયાત્મક તબક્કો એટલે કઈ ઉંમર? 12 વર્ષથી આગળ. તો પૂછાઈ ગયું. એ સાહેબ 4 તબક્કા કયા છે? સાંવેદનિકારક તબક્કો જન્મથી 2 વર્ષ, પૂર્વ ક્રિયાત્મક તબક્કો 2 થી 7 વર્ષ, મૂર્ત ક્રિયાત્મક 7 થી 12, અમૂર્ત 12 વર્ષથી પછી, 12 વર્ષથી આગળ. તો એ 4 તબક્કા આપ્યા. તો આ સિદ્ધાંત છે મનોજાતીય સિગમન્ડ ફ્રોઈડ, મનોસામાજિક એરિક એરિક્સન, નૈતિક વિકાસ કોહલબર્ગ, જીન પિયાજે આપ્યો બોધાત્મક વિકાસ. પૂર્વ બાલ્યાવસ્થાનો સમયગાળો શું? આવું સરે ભણાવ્યું હશે તમને. આવી રીતે આખું વર્ગીકરણ કરાવ્યું હશે કે જો પહેલાં જન્મ પહેલાંની અવસ્થાઓ આવશે ને જન્મ પછીમાં શું આવે? શિશુઅવસ્થા. પછી બાલ્યાવસ્થાના 2 ભાગ, પૂર્વ બાલ્યાવસ્થા, ઉત્તર બાલ્યાવસ્થા. તરુણાવસ્થાના 2 ભાગ, પૂર્વ તરુણાવસ્થા, ઉત્તર તરુણાવસ્થા. પુખ્તાવસ્થાના 3 ભાગ, પૂર્વ, મધ્ય અને પુખ્ત. અને છેલ્લે આવે વૃદ્ધાવસ્થા. આવું ભણાવ્યું સર? તો સાહેબ જન્મથી 2 વર્ષ. ભાઈ જો પૂર્વ બાલ્યાવસ્થા એટલે ઉત્તર બાલ્યાવસ્થા 6 થી 12. સાહેબ ઉત્તર બાલ્યાવસ્થાને જ કિશોરાવસ્થા કહેવાય. જો એમ લખી દીધું 6 થી 12 વર્ષ છે ઉત્તર બાલ્યાવસ્થા છે, એને જ ખરેખર કિશોરાવસ્થા કહેવાય. 2 એક જ છે. હા એવી રીતે સાહેબ યુવાવસ્થા છે ને એને પૂર્વ પુખ્તાવસ્થા કહેવાય. માણસ પુખ્ત બનતો હોય પહેલાં યુવાન હોય, તો પુખ્તાવસ્થા પહેલાં એટલે યુવાન. યુવાવસ્થાને પૂર્વ પુખ્તાવસ્થા કહેવાય. તો આ જે લખ્યું છે ને પૂર્વ પુખ્તાવસ્થા, આ ખરેખર યુવાન કહેવાય. 20 વર્ષ પછી છે એ યુવાન અવસ્થા કહેવાય. તરુણાવસ્થા એટલે કયા ઉંમરનો સમયગાળો? 12 થી ખરેખર 21 આવશે. અહીંયા 12 થી 17 આવશે, 17 થી 21 આવશે. અહીંયા આપણાથી 17 લખવાનું હતું ને અહીંયા 21 લખવાનું હતું. એટલે તરુણાવસ્થા ખરેખર કેટલા વર્ષ? 12 થી 21 વર્ષ આવે. તો 2 પ્રશ્ન પૂછાણા છે. પૂર્વ બાલ્યાવસ્થા એટલે શું થાય? હા 2 થી 6. એવી રીતે જો તરુણાવસ્થા એટલે 12 થી 21. કઈ અવસ્થાને સંક્રાંતિ કાળ કહેવાય? એના ઘણા નામ છે. મુગ્ધાવસ્થાએ કહેવાય, પોંગડાવસ્થાએ કહેવાય, જીવનની વસંત ડૉક્ટર પાંડે, આવું આવે ને. હા અનોખો કાળ પૂછે ને તો શેષ અવસ્થા, સંક્રાંતિ કાળ પૂછે ને તો તરુણાવસ્થા, સુવર્ણ કાળ એટલે આપણે અત્યારે જીવનનો ગોલ્ડન ટાઈમ ચાલે છે. સુવર્ણ કાળ આપણા બધાનો. સુવર્ણ કાળ એટલે યુવાવસ્થા. પાલક માતા પિતા યોજના અંતર્ગત બાળકોની સંભાળ રાખતા નજીકના સગાને કેટલા રૂપિયા સહાય મળે? મેં ભણાવ્યું છું આ યોજનામાં 3,000 રૂપિયા મળે. જો લખેલું છે પાલક માતા પિતા નજીકના સગાને કેટલા મળશે? 3,000. મહિનામાં 3,000, વર્ષમાં ગણો તો 36,000. દરેક પૂર્વ શાળાએ કેવા બાળકોને પ્રવેશ આપવો જોઈશે? આરટી રૂલ્સ છે ને એમાં આપણે નિયમ નંબર 8 ભણ્યા છે, પ્રવેશની કાર્યરીતિ. એમાં પહેલાં નિયમ જ લખેલું છે કે ભાઈ જો 6 વર્ષ પૂરા હોય તો એને ધોરણ 1માં પ્રવેશ મળે, અને પૂર્વ શાળા એટલે 3 વર્ષ પૂરા હોય તો આંગણવાડીમાં પ્રવેશ મળે. આવું ભણ્યા છે? એવું નિયમ નંબર 8માં છે. નિયમ નંબર 8માં. પણ આવું તમને પેટા કલમ નહીં પૂછે, કેમ કે આ કોઈ બીજી કોઈ એક્ઝામનો પ્રશ્ન, બીજી કોઈ એટલે આપણી ટેટ ટાટ સિવાયની.
તો પ્રવેશ માટે શું છે? જો જૂન મહિનાની 1લી તારીખે 3 વર્ષ પૂરા હોય, 3 વર્ષ પૂરા ન હોય તો પ્રવેશ ન મળે. 3 વર્ષ પૂરા હોય, આ કેની વાત છે? પૂર્વ શાળાની, એટલે આંગણવાડીની. આંગણવાડીમાં પ્રવેશ લેવા 1લી જૂને 3 વર્ષ હોવા જોઈએ અને સ્કૂલમાં ભણવા 6 વર્ષ હોવા જોઈએ. NMMSની પરીક્ષા આપવા માટે આ ભણાવ્યું છે તમને? તો એમાં જનરલ ને ઓબીસી વિદ્યાર્થીએ ધોરણ 7માં કેટલા ટકા લાવવા પડશે? 55%. ઘણા કે સર ક્યાં ભણાવ્યું હતું? જો આજ મેં ભણાવ્યું હતું આજ, કે જનરલ કેટેગરી અને ઓબીસી કેટેગરીમાં આવતા હોય તો ધોરણ 7માં ઓછામાં ઓછા કેટલા ટકા જોશે? 55 કે સમકક્ષ ગ્રેડ. તો તમને લાગે નહીં સાહેબ આવા બધા પ્રશ્નો એક્ઝામમાં આવતા હોય? NMMSની પરીક્ષા જનરલ ઓબીસી ઈડબ્લ્યુએસને કેટલી ભરવાની? ફી પૂછે 70 રૂપિયા ભરવાની. SC ST કેટેગરીમાં આવે ને તો 50 રૂપિયા ભરવાની. જો લખેલું છે જનરલ ઓબીસી ઈડબ્લ્યુએસ માટે 70 રૂપિયા, ST SC કે PH ઉમેદવાર હોય તો 50 રૂપિયા. આવું આપણે વિચાર્યું ન હોય ને ક્યારે યોજનામાંથી આવા પૈસા પૂછાય. મેં ભણાવ્યું હતું પણ આપણે વિચાર્યું ન હોય પ્રશ્ન ક્યાંથી પૂછાય. ગુજરાતમાં KGBV સંસ્થા કેટલી છે? જો અહીંયા જ્યારે આ પ્રશ્ન પૂછાણો ને, અહીંયા પ્રશ્ન પૂછાણો જ્યારે 245 હતી. મેં ભણાવ્યું ત્યારે 240 ભણાવી હતી જે તે સમયે, પછી 245 થઈ. અત્યારે હાલની સ્થિતિ જુઓ ને તો 249 છે. આ શિક્ષણનું કરંટ કહેવાય. જ્યારે મેં ભણાવ્યું હતું ત્યારે 240 ભણાવી, જો એનું પ્રૂફ પણ એમ મૂક્યું હતું. મેં ભણાવી ત્યારે 240 લખી હતી, પછી 245 થઈ, અત્યારે હાલમાં 249 થઈ ગઈ. એટલે આવો ફેરફાર થતો રહેતો હોય. હવે થોડાક વર્ગ વ્યવહારના પૂછાયેલા પ્રશ્ન, તમને મેં પદ્ધતિશાસ્ત્ર ભણાવ્યું ને, તો એના પૂછાયેલા ક્વેશ્ચન છે થોડા. એટલે આ ટેટટાટના પ્રશ્નો, હવે ઘણા બધા પ્રશ્નો પૂછાયેલા હું લઈને આવ્યો છું. એનાથી શું થાય? આપણને થોડો કોન્ફિડન્સ બિલ્ડ થાય કે આપણે જે ભણ્યા છીએ એ બરાબર છે ને, કે ફેંકાફેક થઈ ગયું છે. પરીક્ષાના પ્રશ્નપત્રમાં અનાત્મલક્ષી પ્રશ્ન પૂછવાનો ગેરલાભ કયો છે? સાહેબ પહેલાં તો અનાત્મલક્ષી એટલે ખરા ખોટા વિકલ્પો, આવા બધા પ્રશ્નો. તો જુઓ તો આવા પ્રશ્નોથી વિદ્યાર્થી ચોરી કરે, ગોખણપટ્ટી કરે, મૌલિક અભિવ્યક્તિ ન જાણી શકાય, પ્રશ્ન રચનામાં વધારે સમય જાય. આમ જુઓ તો ચારેય ઓપ્શન સાચા જ છે, પણ આપણે આદર્શ જવાબ લખવાનો ઓપ્શન C. ખરેખર ચોરી કરી સાચું જ છે ને, ખરા ખોટામાં ચોરી કરી લે. પહેલામાં આ જમણો હાથ એટલે રાઈટ સાચું, બીજામાં ડાબો હાથ એટલે ખોટું. પછી આપણે કીધું હોય કે કંઈ ન આવડે ને તો કાંઈ નહીં, જો તું પ્રશ્ન પૂછીશ દૂરથી મને કહીશ એટલે હું આમ કહીશ. માથામાં એટલે સમજવું એ ઓપ્શન સાચો, નાકમાં આમ કરું એટલે B ઓપ્શન સાચો, પછી આમ કરું તો C ઓપ્શન સાચો, ને કાંઈ ન કરું તો સમજવું કે D ઓપ્શન સાચો. પૂછું શું આવું કરતા ને એટલે પછી પેપર સેટર હોશિયાર થઈ ગયા. એણે શું કર્યું? 8 સેટના પેપર બનાવ્યા. એવો પણ પ્રશ્ન ટેટમાં પૂછાઈ ગયો કે જો બધા સરળતાથી ચોરી કરી રહ્યા હોય તો તમે શિક્ષક તરીકે હવે શું કરશો? તો ઓપ્શન હતો 8 અલગ પ્રકારના સેટ બનાવીશ, જેના ઓપ્શન અને પ્રશ્ન ક્રમાંક જુદા રાખીશ. આવો જવાબ આવે. એટલે આપણા પેપરોમાં પછી આવું કરવું પડ્યું. તો મૌલિક અભિવ્યક્તિ જાણી ન શકાય આમાં સાહેબ. જો એમાં આત્મલક્ષી પૂછો, આત્મલક્ષી એટલે કેવા પ્રશ્નો? જે આમ ટૂંકમાં મોટા હોય, નિબંધ પ્રકારના, તો એ આત્મલક્ષી હોય, જેથી છોકરાઓ પોતાની મૌલિકતાથી લખશે. એક શિક્ષક માને છે કે અનાત્મલક્ષી પ્રશ્નોથી ઉપયોજનનો હેતુ ન માપી શકાય. ઉપયોજન એટલે ઉપયોગ. જો ઉપયોજનનો હેતુ જ ન માપી શકાતો હોય તો આપણા બધા ટેટટાટ ને CCની પરીક્ષામાં શું કામ ઓપ્શન રાખ્યા છે? શું કામ કાઢી ન નાખે? આપણે પ્રશ્ન એવું ના થાય કે તમે કહો છો મૌલિક અભિવ્યક્તિ ના જાણી શકાય ને ઉપયોગનો હેતુ નથી માપી શકાતો. તો આ વાત ખોટી છે. માપી શકાય છે એટલે ગવર્મેન્ટે રાખ્યું છે. હા, 2 ઓપ્શન હોય તો હજી ના માપી શકાય, તો છોકરાઓ એમાં ફાવી જાય, તેમાં જુગાર રમવા જેવું થાય ને, કે સાહેબ ખાલી 2 ઓપ્શન આપતા હોય તો પરીક્ષામાં સવાલને 2 ઓપ્શન, સવાલને 2 ઓપ્શન. તો હું તો કાંઈ કરું જ નહીં. હું ખાલી છે ને આમ વિચારી લઉં કે શરૂઆતના 50 પ્રશ્નોમાં એ કરવું છે અને બીજા બધામાં 50 પ્રશ્નોમાં B કરવું છે, પૂરું. પછી ઊંધું થાય બધું, પરીક્ષામાં માર્ક્સ 0 આવે. એક શિક્ષક માને છે કે અનાત્મલક્ષી પ્રશ્નોથી હા માપી શકાય, એટલે આ વિધાન કેવું છે? ખોટું છે. જો ના માપી શકાતું હોત તો આપણી એક્ઝામમાં હોત જ નહીં. શાળામાં કોઈ એક વિષયની પ્રશ્નમય રચવાથી શું લાભ થાય? પ્રશ્ન બેંક એટલે શું? આમ પ્રશ્નનો સંપૂર્ણ તમારી પાસે હોય લાભ શું થાય? સમય બચે, સારા અજમાવેલા પ્રશ્નોથી સમતોલ પ્રશ્નપત્ર કાઢી શકાય, પરીક્ષા ઝડપથી લઈ શકાય, શાળાની પ્રતિષ્ઠા વધે. સાહેબ ખરેખર જવાબ B આવે, પણ લોકો એવું વિચારે છે કે મારી પાસે પ્રશ્નો જાજા એટલે મારી શાળાની પ્રતિષ્ઠા વધારે. રિયાલિટી કંઈક જુદી હોય. જો કંઈ ના આવડે તો મેં એવું કંઈ કીધું હતું 90% મોટો જવાબ.
સર કાંઈ ખબર નથી પડતી, કાંઈ વાંધો નહીં. 90% મોટો જવાબ. ટેટ 1 ટેટ 2માં નેગેટિવ માર્કિંગ નથી, મોટો જવાબ. છેલ્લું આવો, ન કાંઈ ખબર પડે તોની વાત છે. ચલો, સારા નિબંધ પ્રશ્નો વડે વિદ્યાર્થીનું સાચું મૂલ્યાંકન થઈ શકે? આ થઈ શકે. નિબંધ પ્રકારના પ્રશ્નો એટલે આત્મલક્ષી, એટલે તો આપણી પરીક્ષાઓમાં મુખ્ય પરીક્ષા નાખી દીધી કે છોકરાઓ છે એ પોતાની મૌલિકતાથી કેવું લખે, નિબંધ પ્રકારથી. તો સાચું છે. કાપા કાર્ય કરતાં આકૃતિ કે ચિત્રો કાપા પર દોરવા જરૂરી છે? આપણને BA-DLમાં શીખવાડ્યું છે કે ના આવડે ને તોય દોરો, એનાથી વિદ્યાર્થીની સમજ સ્પષ્ટ થાય. ન આવડે તોય દોરવા, વિદ્યાર્થીની સમજ સ્પષ્ટ થાય. ના, બધા શિક્ષકોને ચિત્ર દોરતા ના આવડે, ચિત્ર આકૃતિ દોરવી જોઈએ ના, અને વિદ્યાર્થીની સમજ વધારે સ્પષ્ટ થાય. આવડે કે ના આવડે પણ દોડવું જરૂરી છે, સમજ વિદ્યાર્થીની વધારે સ્પષ્ટ થાય. તમારા વર્ગમાં વિદ્યાર્થી અવાજ કરે છે, શું કરશો? ઠપકો આપીશ, વાલીને બોલાવીશ, આચાર્યને કહીશ? એટલે તમે તો હોશિયાર નીકળ્યા. જો આમાં પાછું એવું નથી, આમાં મોટો જવાબ ના આવે પાછો. આ મોટો જવાબ છે. ઓકે, 90% જવું હોય એમ. વર્ગમાં ઊંચો વિદ્યાર્થી આંખો નબળી, ક્યાં બેસાડશું? એક સિંગલ વિદ્યાર્થી હોય નોર્મલ તો વાલીને કહેવાનું, બધા હોય તો યોગ્ય પ્રકાશની વ્યવસ્થા, અને આવો ઊંચો વિદ્યાર્થી હોય આગળની પાટલી પર છેડે બેસાડવું. વિદ્યાર્થીની ફરિયાદ છે, બોર્ડ ઉપર લખે. જો હવે જો આ પ્રશ્ન સમજવાનો, કોની ફરિયાદ છે? જો ખાલી લખ્યું હોય ને વિદ્યાર્થીની ફરિયાદ છે, એક જ ની ફરિયાદ હોય ને તો વાલીને કહેવું પડશે. અને વિદ્યાર્થી ઓ એટલે બધાને ફરિયાદ છે, આખો વર્ગ એમ કે છે સર કાંઈ દેખાતું નથી. તો જવાબ શું આવે? બોર્ડ પર પ્રકાશ આવતો હશે બંધ કરશું, વધારાનો પ્રકાશ બંધ કરશું. હા, આ બેને કીધું ને હમણાં, એ સિચ્યુએશન છે. પણ હું મને લાઇટની ક્યાં છે ખરેખર સ્વિચ ખબર નથી, એટલે લાવવું પડે. પણ હવે બીજું સોલ્યુશન એવું છે કે કદાચ બધાને દેખાય છે, એકાદાને પ્રશ્ન હોય તો એવું નહીં, એવું લાગે થોડી વાર આ સાઈડ વહી આવું તો એ બતાશે. હું બોલું છું એ સંભળાય તો છે આપણને. ચલો, વર્ગના વિદ્યાર્થીને હસ્તલિખિત અંક તૈયાર કરવાનો છે. જવાબદારી વહેંચો છો, તમારે કંઈક કામ સોંપવું છે, કેવી રીતે આપશો જવાબદારી? બધું કામ આપી દેશો હોશિયાર વિદ્યાર્થીને? સારા અક્ષરવાળાને કામ આપશો? જો આ છે, જેની પાસે લેખન શક્તિ છે ને લેખન કામ આપો, જેને ચિત્ર કામ આવડે એને ચિત્ર કામ આપો, જેને નેતૃત્વ મોનિટર બનવું ગમે એને મોનિટર બનાવો. ટૂંકમાં જે કામમાં હોશિયાર હોય એને એ કામ સોંપાય, નગર કામ આપણું બગડી જાય. ક્લાસમાં કોઈ પણ જવાબદારી છોકરાઓ પાસે સોંપવી હોય તો આવી રીતે જ હોય ને. મારી જેવા ઠોઠ વ્યક્તિને એમ કે લખો તો હું બધું બગાડ નાખું. હા, અને સાવ બિચારા હોશિયાર વિદ્યાર્થીને એમ કે ક્લાસનું ધ્યાન રાખો તો એ પછી ક્લાસનું ધ્યાન ના રાખી શકે. જો પ્રશ્ન જુઓ, પછી શાળાના પ્રવાસમાં ગયા છો અને એક નેતા બનાવ્યો છે તમે મોનિટર, એને શું તમે કઈ જવાબદારી આપશો? બધી જવાબદારી. વિવિધ કાર્યમાં સહાયક તરીકે રાખી શકાય. આર્થિક પૈસાની જવાબદારી થોડી અપાય, કોઈ જવાબદારી નહીં. તો કોઈ ન આપી તને મોનિટર બનાવ્યો શું કામ? એટલે થોડા તમારા કામમાં એને સહાયક, જાતો આ કરી લેતો, આમ કામ સોંપવાનું, જાતો પાણીની બોટલ ભરી લેતો, એટલે એવો છોકરો હોય. યુવક મહોત્સવમાં એક વાલી તેને પુત્રીને ગરબામાં ભાગ લેતી રોકે છે, શું કરશું? વાલીને સમજાવી વિદ્યાર્થીના ગરબામાં ભાગ લેવડાવીશ, અન્ય વિદ્યાર્થીને લઈ લઈશ, ગરબા સ્પર્ધા બંધ રાખશું. તો સાહેબ જવાબ એક જ છે, વાલીને આપણે સમજાવીશું. સોલ્યુશન 4માંથી સોલ્યુશનવાળો જવાબ એક જ છે. શાળામાં આચાર્ય શ્રી વિજ્ઞાન મંડળની પ્રવૃત્તિમાં આર્થિક સહાય કરવાની ના પાડે છે. તમે શિક્ષક છો, તમારે છે વિજ્ઞાનમાં કંઈક પ્રવૃત્તિ કરાવી છે, પૈસા નથી અને કરાવવું પડે એમ જ છે. તો હવે કરશું શું? વિજ્ઞાન મંડળની પ્રવૃત્તિ બંધ, વિદ્યાર્થીઓ પાસેથી થોડો ફાળો લઈ ઓછા ખર્ચ થાય એવી પ્રવૃત્તિ કરીશ. સંચાલક મંડળ, સાહેબ જવાબ અહીંયા બી છે કે ભાઈ આપણે થોડો ઘણો, હા આપણે જો સંચાલક મંડળ કે આચાર્યને કોઈ ફરિયાદ નથી કરવાની, સોલ્યુશન તરફ જવાનું. શિક્ષકનું કામ સોલ્યુશન કરવાનું, બાકી સંચાલક મંડળ પાસે જાય એમ કહેશે કંઈ વાંધો નહીં હું આપી દઈશ પૈસા, જાઓ મોજ કરો, એવા અમુક હોય. પણ આપણે સોલ્યુશન કરવાનું, જેમ બને એમ આપણે સોલ્યુશન લાવતા હોય ને એવો જવાબ લખવાનો. પછી આચાર્ય સાથે ઘણા તો આવું કરે, ઝઘડે. કેમ? કેટલી બધી તમને ઉપરથી ગ્રાન્ટ મળે છે. વિજ્ઞાનની વાત આવે, વિજ્ઞાન મેળાની દર વર્ષે 2000 રૂપિયા ગ્રાન્ટ મળે. ક્યાં ગયા 2000? નાસ્તો જ કર્યો, સેવ મમરા. પ્રિન્સિપલે હોશિયાર વધ ગઈ, કોને ખાધા? મેં એકલાએ ખાધા. તું જ આવતો, સર તીખા મંગાવો, તીખા તું જ હતો.
મેં તો ખાલી 2 દાણા ખાધા હશે. અહીંયા ઉદાહરણ હતું. ખરેખર 2000 રૂપિયા ક્યાં વપરાણા ને એની પણ એન્ટ્રી દર્શાવવી પડે હો. આ તો ખાલી તમને હળવી કવાયત કરી આપણે. હવે એવું નથી થતું. શાળાની ગ્રાન્ટ આવે ને એનો એક પાવલીનો હિસાબ છે ને એ દર્શાવવાનો હોય. આ વિજ્ઞાન મેળાના 2000 રૂપિયા દર વર્ષે આપતા હોય તો એ વિજ્ઞાનની કઈ પ્રવૃત્તિ થઈ છે ને. અમુક તો શિક્ષકો સારા છે, 2000 રૂપિયા ત્યાંથી આવે ને પોતે 2000 રૂપિયા પોતાના ખીચાને આપે અને જે સાધન ઘટતા હોય ને પોતે લઈ આવે. એવા શિક્ષકો જોયા છે. આ તો ખાલી જૂની વાતો, જૂના એમ. કેમ કે મોટો જવાબ, શિક્ષક વાલી મંડળની બેઠકમાં વાલીઓ આવતા નથી. શું કરશું? વાલીને પત્ર લખશું અથવા એના બાળકોને કહેશું કે ભાઈ તમે તમારા વાલીને બોલાવીને લાવો. સરસ, ચાલો. સેવાકાલીન તાલીમ એટલે કેવી તાલીમ? જે ઓલરેડી ગવર્મેન્ટમાં છે. તો એને એવું લાગ્યું છે કે તાલીમમાં કોઈ કામ બરાબર નથી થતું, તો શું કરશું? કાર્યક્રમમાં જવાનું બંધ. ઘણા તો મોટો ઓપ્શન વાંચીને ટીક કરશે. હા, એ જ આવે કે મારા પ્રતિભાવ આયોજકોને જણાવીશ અને સુધારા કરવા સૂચવીશ. આચાર્યને કહેશું ને હું નહીં જાઉં ને હવે એને કોઈને કાંઈ આવડતું નથી ને આવું ના કહેવાય. તાલીમોમાં આવા પ્રશ્ન બહુ થયો. કેમ કે ઓલા બધા હોય 50 વર્ષના અનુભવી ઉદાહરણ તરીકે, અને જે તાલીમ દેવા આવ્યો હોય 2 વર્ષનો અનુભવી હોય. એટલે આમ ઈગો હર્ટ થાય. 2 વર્ષથી અને અમે 20 વર્ષથી આ ફિલ્ડમાં છીએ, પણ છતાં જો તમારું સ્કિલ સારી છે, તમને એ જોવા આવે, ભણવા આવે, તમને એમ પૂછે પહેલાં આજે ટ્રેનિંગમાં કયા સાહેબ આવવાના છે એમ પૂછે. ચલો અહીંયા જોઈએ, વ્યવસાયિક વિકાસ માટે કઈ પ્રવૃત્તિ વધારે યોગ્ય? જો હું એમ કહું છું 90% કન્ડિશનમાં આવું થશે. પરીક્ષામાં પછી દર વખતે આવું ના કરશો. પણ તમે જોજો 90% જવાબ આવો શું કામ થાય ખબર? સોલ્યુશન કરો ને એટલે ઓટોમેટિક ઓપ્શન મોટો જ થઈ જાય. આ ખરેખર વાત સાચી છે. તમને ટેટ 1માં કાંઈ ન મળે ને, વાત કહી દઉં અત્યારથી કે નેગેટિવ તો છે નહીં, અને આવો કોઈ પ્રશ્ન કાંઈ મળે નહીં ને એમ લાગે સર કાંઈ ખબર નથી પડતી, તો મોટો ઓપ્શન ટીક કરીને વહી આવવાનું. બસ, આવું પાછું કોઈને કહેતા નહીં. આપણા પૂરતું રાખજો. પાઠ્યપુસ્તકમાં ન હોય એવું સુંદર કાવ્ય તમને સ્પર્શી ગયું છે, શું તમે વિદ્યાર્થીને શીખવશો? તો આમાંય ઘણા સીધો આમાં સર મોટો ઓપ્શન. તો એ જ છે, જો અભ્યાસક્રમમાં નથી, ટૂંકમાં ખ્યાલ આપીશ નહીં, પૂરો તાસ લઈ અને આ કાવ્ય હું એને શીખવીશ. રિયાલિટી જુદી છે. તમને કાવ્ય ગમી ગયું, તમે છોકરાને કાવ્ય શીખવાડશો? એમ કહેશો કાલે તો મને કાવ્ય ગમી ગયું છોકરાઓ. તો એવું થોડું મારે તમને કહેવાય છે કે કાલે મને એક ઓલું ગીત હતું, કયું હતું હમણાં બહુ ગવાય છે, આરટી એન્થમ, સુનો ઘંટી બજી સ્કૂલ કી ચલો સ્કૂલ તુમકો પુકારે. ઘણાને સૈયારા ગમતું હોય. વિજ્ઞાન શિક્ષક તરીકે આકાશ દર્શન માટે તમારે વિદ્યાર્થીને રાત્રે શાળામાં બોલાવવા છે, તો શું થાય? એના વાલીઓ ના પાડે. વાલીને કહેશું કે તમે તમારા પુત્રી સાથે તમે આવો રાત્રે આપણે આકાશ દર્શનના કાર્યક્રમમાં. વાલીઓને પણ કહેશું કે તમે આવો, જુઓ અમારો કાર્યક્રમ. તો આ એનું સોલ્યુશન છે. સરખું વાંચીને જવાબ આવજો. હું એમ કહું છું 90% જ આવવું છે, પછી 10% તો જવાબ નાનો પણ આવતો હશે. પછી આપણે ખાલી ગોખણિયું જ્ઞાન લઈ લઈએ, ના ચાલે. તો મોટો જવાબ જ હોય એટલે શાંતિથી વાંચો. તોય કે ખુલ્લા પાઠ્યપુસ્તક સાથે પરીક્ષા હોય એક વિચાર આવ્યો હતો સરકારને, એ પછી બંધ થઈ ગયો. શું કામ? તો કે ભાઈ એમાં સાહેબ તલસ્પર્શી સમજનો અભાવ હતો, છોકરાઓ સમજી નહોતા શકતા. હવે પેપર છે, આપણા વખતે એવું હોત તો ટેટમાં તમે ગમે તે મટીરિયલ લઈને જઈ શકો છો, તમને આપશું 60 મિનિટ અને પ્રશ્નો છે 200. પેપરો છે એ તમને આપી દેવાના, તમારાથી જાતે મેળવી લેવાના, તોય કોઈને માર્ક્સ ન આવે. બોલો, પ્રશ્નો જેવા હોય. તમને ખાલી સિલેબસ આપ્યો આવું પૂછશું, સિલેબસની બહારનું થોડું ઘણું નાખી દીધું હોય, ક્યાંથી લાવવું 60 મિનિટ પૂરી થઈ જાય. પ્રશ્નો પાછા 200 હોય. પણ અહીંયા છે ને તલસ્પર્શી જ્ઞાન જ મળે એમ નહોતું, એટલે પછી આ બધું બંધ રાખ્યું સરકારે. વચ્ચે વાત આવી હતી કે પરીક્ષા છે ને એ આપવાની પણ પુસ્તક ખુલ્લા રાખવાની. ચલો, મોટાભાગની શાળામાં કોઈ પણ વિષયમાં પ્રોજેક્ટ લેવામાં આવતા નથી. પ્રોજેક્ટ એટલે સરકારનો પ્રોજેક્ટ, કે ભાઈ સરકાર એમ કહે છે આપણે જ્ઞાનકુંજ પ્રોજેક્ટ શરૂ કરવો છે, તો ઘણી સ્કૂલમાં લઈ લે છે ને ઘણી સ્કૂલમાં શિક્ષકો ના પાડે કે ભાઈ અમારે એકમ કસોટીના કામ હોય, સરકાર નગરા પ્રોજેક્ટ આપ્યા કરે, અમારે કરવાનું શું? તો ટૂંકમાં શું છે, શિક્ષકોની ઉદાસીનતા દેખાય છે અમુક કામોમાં. એટલે પછી સરકારના પ્રોજેક્ટ છે સ્કૂલોમાં ચાલતા નથી, પણ સરકારે ભાઈ ફરજિયાત કરી દેવું પડે. છેલ્લો ઓપ્શન નહીં, આ તો કરવાનું જ છે શિક્ષકોએ. એમ ફરજિયાત કરે ને તો ફરજિયાત કરવું પડે. જેમ કે કેમ આ એકમ કસોટી આવી હતી, પહેલાં તો શિક્ષકોએ વિરોધ કર્યો, નહીં કરીએ, ફરજિયાત કર્યું તો થયું.
પાછું પછી ફરજિયાત કર્યું તો શિક્ષકોનું કામ બાકી રહેતું હતું, પાછી બંધ કરી દીધી. આવું બધું છે. નવ વિચારને આજમાઈશ એટલે નવું કાંઈ આવે એટલે સરકાર છે એ શિક્ષકોને પહેલાં પૂછે. અમુક શિક્ષકો ના પડે ના થાય. માધ્યમિક શાળામાં વૈજ્ઞાનિક સ્વરૂપનું જાતીય શિક્ષણ શું કામ અપાય? તો તરુણો અને તરુણીઓના ખોટા ખ્યાલો એટલે કે પૂર્વાગ્રહ દૂર કરી શકાય. આવા માટે ઓલો ઉજાસ ભણી કાર્યક્રમ છે ખબર, એસએસએ અંતર્ગત ચાલે છે. ઉજાસ ભણી એસએસએ અંતર્ગત ભણાવ્યું હતું તો સારું. સિમ્પોઝિયમ, સેમિનાર અને વર્કશોપ જેવી પદ્ધતિનો ઉપયોગ અંગે તમે શું માનો છો? ટૂંકમાં સેમિનાર મારે કરવો હોય અને મારે સ્કૂલમાં હું બધાને કહું સર આપણે સેમિનાર કરીએ, પણ બીજા સાહેબો કે કાંઈ કરવું ને તું તારું કામ કરને, સેમિનાર તું કરીશ તો કામ અમારું વધી જાય. ઘણા શિક્ષકો છે ને એક સપોર્ટ ના કરે તો શું છે? જો અહીંયા ઘણા બધા એવું કહે છે ને કે મોટો જવાબ, હવે મોટો જવાબ ના આવે. જવાબ એવો, આપણા શિક્ષકો આવી પદ્ધતિના ઉપયોગ માટે હકારાત્મક નથી. મારે સેમિનાર કરવો હોય તો બીજા શિક્ષકો હકારાત્મક ના હોય, એમ કે નહીં નહીં નથી કરવું, ના પાડી દે તમે કરશો પછી સપોર્ટની જરૂર પડે કોઈ કામ કરવા માટે. પણ ઘણી સ્કૂલ બહુ સારી હોય, બહુ સપોર્ટિવ હોય, તો આપણે તમારે જે કરવું હોય બધું કરવાની છૂટ હોય. સેમિનાર કરો, કંઈ વાંધો નહીં સાહેબ અમે તમારી સાથે છીએ એવું કે. એ અમુક સ્કૂલ એવી હોય. અમુક સ્કૂલમાં તમારે જે કામ કરવું ને પ્રોપર થાય જ નહીં. ખાલી નાનું એવું વિજ્ઞાન લેબમાં જઈને વિજ્ઞાનના પ્રયોગો ખાલી કરાવવા હોય તોય ના પાડી દે. ક્લાસમાં ભણાવો, લેબમાં નહીં એવું કે. વિદ્યાર્થીઓ તેમની શીખવવાની ક્ષમતામાં વ્યક્તિગત ભિન્નતા પ્રદર્શિત કરે એટલે એક શિક્ષકે શું કરવું જોઈએ? શિસ્તનું કડક પાલન, એકધારી ઝડપે ભણાવવું, પરીક્ષા. તો સાહેબ જો દરેક વિદ્યાર્થી વ્યક્તિગત ભિન્નતા છે ને એના આધારે દરેક વિદ્યાર્થીના અનુભવો જુદા છે, એટલે આપણે પણ એને બધાને જુદા જુદા વિવિધ અનુભવો પૂરા પાડવા જોઈએ. કોઈ વિદ્યાર્થી છે તો એને ઝડપથી યાદ રહી જતું હોય, કોઈને ઓછું યાદ રહે, તો વિવિધતા આપણે આપવી જોઈએ. એટલે ભણતરના અનુભવમાં વિવિધતા પૂરી પાડવાનું કામ શિક્ષકનું છે. વાક્યને યોગ્ય રીતે પૂરું કરવું છે. તો જો બાળકના વિકાસના સિદ્ધાંતો સમજવા એ શિક્ષક માટે અતિશય આવશ્યક છે. કારણ કે બાળકના વિકાસના સિદ્ધાંત શું કામ શીખવવા પડે? કેમ કે ભણનારાઓની જુદી જુદી શીખવાની રીતે કેમ કામ પાર પાડવું તે સમજી શકાય. હા, ભણનારાઓ છે એની બધાની ક્ષમતા જુદી જુદી છે, એટલે તો કહેવાય ને શિક્ષકોએ તાલીમ લેવી પડશે. હા, શિક્ષકોએ આયોજન કરવું પડશે. હા, ગમે એટલો અનુભવી હોય, 15 વર્ષથી ભણાવતો હોય તો આયોજન કરવું પડશે. હા, શું કામ? બધા પાસે ભણનારાઓની શીખવાની રીત કેવી છે? જુદી જુદી. એને ધ્યાનમાં રાખીને આયોજન ફરજિયાત કરવું પડે. તમે 15 વર્ષના અનુભવી છો, છોકરો તો તમને પહેલી વખત ભણી રહ્યો છે, એમાંય હોશિયાર હોય તો ચિંતા નહીં, નબળો હોય તો કેમ ભણાવશું? એ બધાની જુદી જુદી શીખવાની રીત શીખવી હોય તો બાળ વિકાસના સિદ્ધાંતો સમજવા પડે. એક વિદ્યાર્થી સમૂહમાં રહેવાનું ના પસંદ કરે છે, અન્ય વિદ્યાર્થી સાથે ન ભળતો હોય, એટલે કોઈ સાથે રહેવું નથી ગમતું, શું કરશું? જૂથ પ્રવૃત્તિમાં ભાગ લેવા ફરજ પાડશું. એને કહ્યું ભાઈ જૂથ પ્રવૃત્તિમાં તારે ફરજિયાત રહેવાનું જ છે, એટલે એ ઓટોમેટિક બીજા સાથે હળી મળી જશે, સમૂહ કાર્ય પણ કરવા લાગી જશે. આવું હોય, તેને જે પસંદ હોય તે કરવા દેવું. લ્યો તો સાહેબ શિક્ષકોને માથા તોડ નાખે. જે પસંદ હોય કર બેટા, લે. તો હમણાં જોઈએ કે તો વાંધો નહીં સાહેબ, જો તમે કીધું જે પસંદ, મને તો આ જ પસંદ હતું. શિક્ષકો હોમવર્ક દે એટલે નો દે એવું કરી નાખવાનું. એટલે આ ભૂલથી ટ્રીક થઈ ગયું હતું. તમે તમારા વર્ગમાં તમારા વિદ્યાર્થીઓના અધ્યયનના સ્તરોને સુધારવા માગો છો, સંશોધન કરવા ઈચ્છો છો. પ્રથમ પગલું કયું? આ ખરેખર છે ક્રિયાત્મક સંશોધન. ક્રિયાત્મક સંશોધનનું પહેલું પગલું સમસ્યા શું છે તે જાણવું. યાદ છે ક્રિયાત્મક સંશોધન કોણે આપ્યું? સ્ટીફન કોરે. કેટલા સોપાનો છે? 8. 8માં પહેલું છે સમસ્યાની પસંદગી. સમસ્યા શું છે તે જાણો. આ એ જ છે પગલું, એટલે સોપાન થાય. પછી આવે ને સમસ્યાનું ક્ષેત્ર, સમસ્યાના સંભવિત કારણો, પાયાની માહિતી, 5 ઉત્કલ્પના, 6 પ્રયોગ કાર્યની રૂપરેખા, 7 પૃથ્થકરણ અર્થઘટન, 8 તારણ. એક સ્ટોરી મેં કીધી તમને. વિદ્યાર્થીઓ વચ્ચેના અધ્યયનના તફાવતના નિદાન પછી શું જોઈએ? સાહેબ નિદાન એટલે કચાશ જાણી હોય તમે. કચાશ જાણ્યા પછી ફરીવાર શિક્ષણ કાર્ય કરો જેથી કચાશ દૂર કરી શકાય. કચાશ જાણ્યા પછી ફરીવાર શિક્ષણ કાર્ય કરો, કચાશ દૂર કરી શકાય. તો જો વિષયને ફરી શીખવો જેથી જે કચાશ છે એને દૂર કરી શકાય, જેને રેમેડિયલ ક્લાસ કહેવાય એવું મેં કીધું હતું. ઉપચારાત્મક શિક્ષણ. નિદાનાત્મક એટલે કચાશ જાણવી, ઉપચારાત્મક એટલે કચાશ દૂર કરવી, એટલે ફરી શિક્ષણ કાર્ય કરવાનું નિદાન પછી, જેથી શું થાય? કચાશ દૂર થાય. કયું વાક્ય ખરું છે? જો આવા વિધાન હશે પરીક્ષાઓમાં. ભણતર વ્યક્તિના વર્તનમાં પરિવર્તન લાવે. હા સાહેબ, લાવે. ભણતર ફક્ત ઔપચારિક હોય તો આ ખોટું.
ભણતર ઔપચારિક હોય અનૌપચારિક હોય. ઔપચારિક એટલે સ્કૂલમાં શીખવા મળે, સ્કૂલની બહાર શીખવા મળે, ગમે ત્યાંથી શીખવા મળે. ભણતર રીતભાતનો તટસ્થ રીતે અભ્યાસ કરી શકાતો નથી, ખોટું છે, કરી શકાય. ભણતરની રીતનો તમે અભ્યાસ કરી શકો, હા કર્યા તો ખરી ગઈકાલે. રીત એટલે પદ્ધતિ, પદ્ધતિનો અભ્યાસ કરી શકાય, હા. ઘણીવાર જે ભણ્યા હોય તે ભૂલી શકાતું નથી. આ સાચું, જો આ શબ્દ છે ને એનાથી સાચું પડે. જો આ શબ્દ ન લખ્યા હોય, ખાલી આટલું લખ્યું હોય જે ભણ્યા હોય ક્યારે ભૂલી શકાતું નથી, તો આ ખોટું થાય. પણ આ શબ્દ છે ને ઘણી વાર ભણ્યા હોય ભૂલાય નહીં, વાત સાચી. અમુક વાર જો આરટીની અમુક કલમ છે, માનો કે 15 15 એટલે અંદર આવવાથી રોકી ન શકે. 17 17 પે ખતરા શારીરિક, એટલે અમુક વાર ભણ્યા હોય ને ક્યારે ભૂલાય નહીં. પણ હું આવું લખું કે જે ભણ્યા હોય ક્યારે ભૂલાય નહીં, તો એ ખોટું. ઘણી વાર શબ્દ છે ને એના ઉપરથી આપણને 1-4 સાચું લાગે, એટલે ઓપ્શન સી જવાબ આવે. નબળી દ્રષ્ટિથી પીડાતા બાળક સાથે કામ કરતી વખતે શિક્ષકે ખાલી જગ્યા કરવું જોઈએ. આમાંથી પહેલાં ટીક કરી નાખીએ. પહેલાં બાળકને ખાસ શાળાને સોંપવું જોઈએ. સાહેબ પહેલાં શાળાએ નથી સોંપવું. જો અહીંયા 40 થી 50% સુધીની ખામી છે ને તો કાંઈ પ્રશ્ન નથી, તો અહીંયા ભણાવી શકાય. પણ એ બાળકને ખામી બહુ વધારે છે, 50% ઉપરની ખામી છે, તો એને ખાસ શાળાએ મોકલવું. અહીંયા નબળી દ્રષ્ટિથી ખાલી પીડાય છે, એને કોઈ આમ 50, 60, 70% દેખાતું નથી, એવું કંઈ નથી, તો આ ન આવે. ખાસ શાળાને સોંપવાનું ના હોય. પછી તેને વ્યક્તિગત રીતે દ્રષ્ટિની શક્તિ વધારવા વાંચવાના મહાવરા આપી શકાય. પછી બાળકને કાળું પાટિયું બરાબર દેખાય એવી જગ્યાએ બેસાડવો જોઈએ. જો બરાબર પ્રોપર દેખાશે તો ભણી શકશે. અને માતા પિતાને કહેવું જોઈએ કે આંખના સારા ડૉક્ટરને એને બતાવો, એને આંખમાં પ્રોબ્લેમ છે એમ. પહેલું એક નહીં આવે, બાકી 2, 3, 4 આવશે. 2, 3, 4 એટલે સી જવાબ આવે. પણ ઘણીવાર ઓપ્શનમાં ભૂલું કરેલી હોય. અહીંયા પેપર સેટર હે, આપણા પેપર સેટર હે. એક શિક્ષકને જણાય છે વર્ગમાં સૌથી વધુ અને સૌથી ઓછા ગુણમાં ઘણો તફાવત છે, તો ભણતરના અનુભવમાં કઈ બાબતનો ઉલ્લેખ અહીંયા જરૂરી છે? તો જો અહીંયા છે ને આ પ્રશ્ન પૂછાઈ ગયો છે. મેં તમને મધ્યક ભણાવ્યું, મધ્યસ્થ ભણાવ્યું, બહુલક ભણાવ્યું. પણ આ કેવું છે, સૌથી વધારે અને સૌથી ઓછું કોઈ પણ માપ લેવાનું હોય ત્યારે પ્રમાણિત વિચલન આવે. સૌથી વધારે, પણ એ પ્રમાણિત વિચલન વિશે ભણવાનું નથી, યાદ રાખવાનું. સૌથી વધારે અને સૌથી ઓછાની કોઈ વાત હોય તો પ્રમાણિત વિચલન. એક શિક્ષિકા તેણીના વિદ્યાર્થીઓમાં વાંચવાની ટેવ વિકસાવવા માગે છે. તેણીના વિદ્યાર્થીઓમાં આ ટેવ દૃઢીભૂત કરવા માટે શું પગલાં લેવા જોઈએ? વાંચવાની ટેવ તમારે છોકરાઓમાં વિકસાવી છે, શું કરશો? આ ઓપ્શન પ્રમાણે વાંચનના ફાયદાઓ વિશે તેમની સાથે વાત કરશું. હા, વાંચનના શું ફાયદા છે કહેશું. તેમણે પાઠ્યપુસ્તકના પ્રકરણો વાંચવા ફરજ પાડશું. પુસ્તકાલયમાંથી પુસ્તકો આપવા અને પછી કહેવું કે તેણી તેમાંથી પ્રશ્નો પૂછશે. સાહેબ અહીંયા લખું ને ફરજ પાડવી, આ એક જવાબ ના આવી શકે. તમે છોકરાઓને ફરજ પાડો, નહીં વાંચીને જ આવજે, નહીં 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 મોઢું તારું છે એ બુકની અંદર જોવું જોઈએ, વાંચ ફરજિયાત, આવું કરાય નહીં. તો ફરજ નહીં પાડી શકે. પણ 1 અને 3 ઓપ્શનમાં નથી સાહેબ, કંઈ વાંધો નહીં, આપણે ખાલી આવું કરી નાખીએ, એકડો ને તીગડો, ને જવાબ ખરેખર બી આવશે. સમજાય છે કે જાય છે? તો વાંધો નહીં. તમારા ધ્યાનમાં આવે છે તમારા વિદ્યાર્થીનો એક વિરામના સમયમાં અન્ય પર દાદાગીરી કરે છે. વિરામ એટલે રિસેસમાં હોય ને કોઈ કેવો, બધા ઉપર દાદાગીરી કરે, શું કરશું? સજા આપશું? તો કે ના, આચાર્ય પાસે મોકલશું, શાળામાંથી કાઢી મૂકશું, અન્ય વિદ્યાર્થીથી એને કહેશું દૂર રહ્યો એનાથી, સલાહ સૂચનો આપી માતા પિતાને સ્વભાવ બદલવા કહેશું. જો સાહેબ આ 4 ઓપ્શન પ્રમાણે ડી જવાબ આવે. કદાચ અહીંયા એવો જવાબ હોત તો મોનિટર બનાવી દઈશ, તો એ જવાબ આવે. એવું હોત તો કે જવાબદારી ભર્યા કામ આપી દઈશ, તો એ આવે. પણ અહીંયા 4 ઓપ્શન મુજબ આ પોઝિટિવ દેખાય છે. આપણે જોવાનું ઓપ્શન કહેવાય. દર વખતે આવું જવાબ ના હોય કે નેતાગીરી દાદાગીરી, તો આવું બધું મોનિટર બનાવવામાં આવે, ફરજિયાત ના હોય. ઓપ્શન ઉપરથી જવાબ લખવાના. વર્ગમાં વિદ્યાર્થીઓ ધ્યાન આપે તે માટે શિક્ષકે શું કરવું જોઈએ? વિષય વસ્તુ પર સંપૂર્ણ પ્રભુત્વ, વિદ્યાર્થીઓ સાથે ખૂબ પ્રેમ રાખવો, કડક શિસ્તનો આગ્રહ રાખવો, વિદ્યાર્થીને ઘણું લેખન કાર્ય આપવું. સાહેબ તમારો વિષય ઉપર પ્રભુત્વ હોય ને ઓટોમેટિક છોકરાઓ છે એ તમને આમ ટૂંકમાં અનુસરશે, એમ તમારું ધ્યાન આમ ટૂંકમાં તમે જે કહેશો ને એના ઉપર ધ્યાન આપશે. પછી તમને જ કંઈ આવડતું ન હોય, છોકરાઓ તમને ખબર છે 2 ને 5 એટલે 10, પાછા એમ એક્ટિંગ કરતા જાય. સરને એમ જોઈને જ બધાને આમ ગુસ્સો આવી જાય, એટલે એમ કરવા માંડે અમુક સ્ટુડન્ટો, કેમ કે સરની એક્ટિંગ એવી હોય, આંખો પટપટાવવાની આદત હોય ઘણા ટીચરોને. પ્રશ્ન પૂછીને પછી જ પટપટાવે, આમ રિયલમાં ના એવું કરતા હોય. પ્રશ્ન પૂછીને પછી આંખો આમ જોર જોરથી પટપટાવે, બોલો બોલો જવાબ બોલો જરો જરો, એમ અમારા શિક્ષકને એવી આદત હતી. જ્યારે પ્રશ્ન પૂછે ત્યારે આંખો પટપટાવે આમ સ્પીડમાં. એટલે એ શું દર્શાવે કે ખબર જ ના પડતી. એટલે મેં સર પ્રશ્ન ન પૂછે ને તો સારું.
આવું બધું હોય. એટલે ટૂંકમાં વિષય ઉપર પ્રભુત્વ રાખવું એક શિક્ષકનું મોટું લક્ષણ, અને પછી તમે તમારી મેથડ સારી બનાવો. ચલો, 12-13 વય જૂથના વિદ્યાર્થીઓમાં તેમના વિકાસના બધા પાસાઓ મોટા ફેરફારો હોય છે, હોય જ, કેમ કે એ સમયે શું છે, શરીરના અંતઃસ્રાવમાં ફેરફાર થાય. 12-13 વર્ષની ઉંમર એટલે તરુણાવસ્થા, ત્યારે એના શરીરમાં અંતઃસ્રાવમાં ફેરફાર આવે છે. એના કારણે એમાં ઘણા ફેરફારો જોવા મળે. જો અહીંયા પછી મોટો જવાબ નથી. શિક્ષકની આ ટેવમાંની કઈ ટેવ વિદ્યાર્થીને ગોખણિયા જ્ઞાનમાં લઈ જશે? વિદ્યાર્થીને કેવું કે પાઠ્યપુસ્તકમાંથી અક્ષરશઃ જવાબ લખો. જૂથ પ્રવૃત્તિ, સાહેબ જૂથ પ્રવૃત્તિ કરશે જૂથમાં તો એ સમજ શક્તિનો વિકાસ થાય. પછી રજાના દિવસમાં નિબંધ લખશે તો આત્મલક્ષી. કોયડા ઉકેલ તો આમાંય વિદ્યાર્થીમાંથી કંઈક વિચારસરણી આવશે. ખાલી એક પહેલું છે અક્ષરશઃ જવાબ લખો તો છોકરો ગોખણિયો જ બનશે. વાહ, સારા પ્રશ્નો છે, પૂછાયેલા છો બધા. મોહનભાઈ છે ઇતિહાસ શિક્ષક, પોતાના બધા પાઠ વ્યાખ્યાન પદ્ધતિથી જ ભણાવે. એને જાણમાં આવ્યું કે વિદ્યાર્થીઓ ઘણીવાર કંટાળી જાય છે મારી પદ્ધતિથી, તો ભણવાના બદલે બહાર જઈ રમવા ઈચ્છે છે. મારે હવે શું કરવું પડે? વિદ્યાર્થીને વર્ગમાં રસ પાડવો હોય તો મોહનભાઈ શું કરવું પડશે? કેવું કે વિભાગના અંતે કસોટી લઈશ, પોતાના વિદ્યાર્થીને કેવું 10-100 વખત લખવા આપીશ, પોતાના વિદ્યાર્થીને કેવું નાટિકા તૈયાર કરો. આ ઇતિહાસના ચેપ્ટર ઉપર નાટક, મહારાણા પ્રતાપનો વિશે આપણે ઇતિહાસ ભણીએ છીએ. કોણ બનશે મહારાણા પ્રતાપ? તો બધા હાથ ઊંચો કરશે. બધા બનીને આવજો, જાઓ. જે એમાં સારું પરફોર્મન્સ કરશે એને હું ઇનામ આપીશ. પછી બધા આવે. એટલે આવી રીતે બધું થઈ જાય. અને કાં પછી એવું પણ કરી શકાય, બધાને બે ત્રણ વાક્યો આપી શકાય. તારે એટલું બોલવાનું, હું મહારાણા પ્રતાપ, મારો જન્મ અહીંયા થયો છે, હું અહીંયા રહું છું, એવું 2-4 વાક્ય આ બોલે, 2-4 વાક્ય આ બોલે. આખું ચેપ્ટર આવી રીતે બધા ભેગા મળીને પૂરું કરે. જે વાક્ય બોલ્યું એને એ વાક્ય તો યાદ હોય, બીજા શું બોલે છે એનું યાદ હોય, એના બેસ્ટ ફ્રેન્ડનું. તને આ વાક્ય આપ્યું હતું, હા, મારું વાક્ય આ છે, એમ કરીને આખું ચેપ્ટર આવડી જાય છોકરાઓને. તો આ એક પ્રકારે કેવું છે, બાળકોમાં કંઈક આમ ઉત્સાહ જગાડશે. આમ બાકી તો ગોખણિયું જ્ઞાન હોય, ઇતિહાસમાં છોકરાઓ કંટાળી જાય, નાટક પદ્ધતિથી કંટાળો ના આવે. એક વિદ્યાર્થી તમને અડધાથી ભાગવાનું વ્યવહાર ઉદાહરણ આપવું છે, ગણિતનું છે. અડધાથી ભાગવાનું ઉદાહરણ કયું? ગણિતમાં આપણે અડધાથી ભાગી શકીએ, પણ વાસ્તવિક જીવનમાં નહીં. આવું ક્યાંય હોય? 10 વ્યક્તિઓમાં દરેક અડધું સફરજન ખાઈ શકે તો કેટલા સફરજન જોઈશે? કેટલા જોશે? તો કે 5 જોશે. તો આ 10 ભાગ્યા 5 એટલે આ ઉદાહરણ છે. હું મારા જાગૃત દિવસમાં 14 કલાક કામ કરું, ખરેખર 12 કલાક આવવું જોઈએ. કલાક કેટલી હોય? 24 કલાક હોય દિવસની. 24માંથી 12 કલાક કામ, એટલે ખરેખર 12 લખે તો અડધાથી ભાગવાનું ઉદાહરણ થાય. પછી દરેક વ્યક્તિ અડધો પીઝા ખાઈ શકે તો કેટલી વ્યક્તિ 4 પીઝા ખાય? તો સાહેબ ખરેખર આનો જવાબ 8 આવે. આ પ્રશ્ન જે પૂછ્યો એનો જવાબ શું આવે? પીઝા કેટલા છે? 4, પણ બધા અડધો ખાય છે, એટલે ટોટલ વ્યક્તિ કેટલા હોવા જોઈએ? 8. તો ખરેખર સાહેબ અહીંયા બમણું થયું. 4 હતું ને 4નું અહીંયા બમણું થયું, અને અહીંયા 10 હતું ને તો 10ના આપણે કેટલા સફરજન હોવા જોઈએ? 5. ઉદાહરણ શેનું જોવે છે? અડધું ઉદાહરણ જોવે છે કે બમણું ઉદાહરણ જોવે છે? અડધું, એટલે ઓપ્શન બી આવે. ખબર પડી? અને ઘણા આ વિચારે સાહેબ આ કેમ ના આવે? વિચાર લો તમે જ. 4 આપ્યા છે, જવાબ 8 થયો એટલે બમણો થયો. અહીંયા 10 આપ્યા ને જવાબ 5 થયો એટલે અડધાથી ભાગવાનું ઉદાહરણ થયું. શાળા સમય દરમિયાન રમતગમત અને ઇતર પ્રવૃત્તિઓ સામેલ કરવા માટે કયું કારણ છે? સંપૂર્ણ વિકાસ થાય, શિક્ષકોની કમી હોય ત્યારે વિદ્યાર્થી કાર્યરત રહે, શૈક્ષણિક કાર્યમાં સમયને ઘટાડી શકાય, કે શૈક્ષણિક વિષયના શિક્ષકોનો તાસ વચ્ચેનો સમય. આવું નથી, પણ ખરેખર રમતગમત એટલે લાભીએ છે સંપૂર્ણ વિકાસ થાય. જો અહીંયા કંઈ મોટો જવાબ આવ્યો નહીં. ખરેખર રમતગમત એટલે છે બાળકોનો શારીરિક, માનસિક, સામાજિક તમામ પ્રકારનો વિકાસ કરવો છે. વાક્યને યોગ્ય રીતે પૂરું કરો. ગૃહ કાર્ય તે શિક્ષણનું એક આવશ્યક અંગ છે, કારણ કે ગૃહ કાર્ય શું કામ અપાય છે? બાળકોને ઘરમાં પ્રવૃત્ત રાખે છે, તેમના વિકાસને ચકાસવામાં, વાંચવાના અને લખવાના મહાવરો કે સ્વ અભ્યાસની ટેવ વિકસાવવામાં. ખરેખર ઘણાને આવું લાગે કે સર બાળકો ઘરમાં પ્રવૃત્ત રહે ને એ બાને. એવું નથી, પણ ખરેખર સ્વ અભ્યાસની ટેવ વિકસે એટલે ગૃહ કાર્ય અપાય છે. ખરેખર આમ જોવો તો 4 ઓપ્શન આમ સાચા જ છે, પણ આપણે લખવાનો કયો આદર્શ જવાબ, પોઝિટિવ જવાબ વધારે હોય એવો. નીચેનામાંથી કયું દૂરના વિસ્તારોમાં શિક્ષકોની તંગીને સમસ્યાનો ઉકેલ કહેવાય? દૂરનો વિસ્તાર જ્યાં સ્કૂલ નથી અને તમારે ત્યાં કંઈક ભણાવવું છે તો કેવી રીતે કરશું? વધારે શાળા સ્થાપવાથી આનો ઉકેલ ના આવે કે ભાઈ જ્યાં હોય ત્યાં શાળા સ્થાપી દઈએ. હા, ઈ ક્લાસરૂમથી આવી શકે. ઈ ક્લાસરૂમ એટલે ઇન્ટરનેટ દ્વારા, જે અત્યારે યુટ્યુબ ઉપર ને આપણે એપ્લિકેશનમાં બધું ભણીએ, એવો એક કાયદો ઘડવો જોઈએ કે દરેક શિક્ષકના માટે 1 વર્ષ સુધી ગામડામાં કામ કરવું ફરજિયાત. સાચી વાત છે, આવો કાયદો ઘડવો જોઈએ, છે નહીં. જો દર વર્ષે 1 વર્ષ ગામડામાં કામ કરવું એટલે શું થાય? સ્કૂલમાં દર વર્ષે શિક્ષકો તો આવતા રહે એટલે બાળકોનું શિક્ષણ કાર્ય બગડે નહીં.
જવાબો સાથેની શિક્ષણ સામગ્રી આપી. હવે આવું થોડું આપવાની જરૂર છે. તમે જવાબો સાથે ઘણું બધું આપી દો, પણ શિક્ષક જ ન હોય તેને શીખવાડશે કોણ આ જવાબો કેમ આવ્યા? જવાબ આપણો 2 અને 3 આવશે. પ્રોફેસર નેડ ફ્રેન્ડર્સે આપેલા વર્ગ વ્યવહારમાં કયો ઘટક નથી આવતો? TLM ના આવે ને, લાભ વિપુ કસોટી આવું છે ને આપણો ટ્રીક, એમાં કે TLMની વાત છે નહીં. વાહ, તો તમે હોશિયાર થઈ ગયા છો આજે. વર્ગ વ્યવહારમાં વખાણ પ્રોત્સાહન ક્યાં આવશે? પરોક્ષ યાદ આવે? પરોક્ષમાં સાહેબ લાભ વિપુ આપણે લખીએ, લાભ વિપુ, તો એમાં સાહેબ વ એટલે વખાણ પ્રોત્સાહન હતું. હા, તો આપણો જવાબ ઓપ્શન નંબર એ આવશે. પ્રત્યક્ષ હોય તો શું આવે? કસોટી, કથન, વ્યાખ્યા, સૂચના આપી, ટીકા કરવી. અધ્યતા એટલે વિદ્યાર્થીમાં આવે જવાબ આપે ને પહેલ કરે, બસ આ જ. પરોક્ષ અસરનો અંક 1 થી નીચે આવે તો અર્થઘટન શું થાય? તો મેં એવું કીધું તમને, સામાન્ય હોય ને તો 1, સામાન્યથી નીચે આવે એટલે 1 થી નીચે, સામાન્યથી વધુ એટલે 1 થી વધુ, બસ આટલું જ. 1 થી નીચે એટલે સામાન્યથી નીચે, 1 થી નીચે એટલે સામાન્યથી નીચે, 1 હોય એટલે સામાન્ય કહેવાય. તમારા વર્ગમાં એક વિદ્યાર્થીની ફરિયાદ છે, કાપા ઉપરનું લખાણ દેખાતું નથી. જો એક જ વિદ્યાર્થીની ફરિયાદ છે, ઊંચા વિદ્યાર્થીની ફરિયાદ હોય તો આગળની પાટલી પર, બધાની ફરિયાદ હોય તો પ્રકાશની વ્યવસ્થા, એકની ફરિયાદ હોય તો વાલીને જાણ કરશું. પણ અહીંયા એમનો પ્રશ્ન વેલિડ છે, એટલે અહીંયા પ્રશ્ન એવું કરવા માંડ્યા. કંઈ વાંધો નહીં, તમને હવે તો દેખાતું હશે, તો સફેદ નહોતું બતાતું, આ તો દેખાતું હશે. જો આ પ્રશ્ન પૂછાઈ ગયો, આપત્તિ વ્યવસ્થાપન શું છે? ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજ્યુકેશન. કેટલામો પ્રશ્ન? 42મો પ્રશ્ન. હા, પરોક્ષ અંક જો લખ્યું છે, પરોક્ષ અંક 1 હોય ને 1 તો સામાન્ય કહેવાશે, 1 થી નીચે હોય તો સામાન્યથી નીચે, 1 થી વધુ હોય તો સામાન્યથી વધુ. એક્ઝેટ 1 હોય તો એ સામાન્ય ગણાશે, 1 થી નીચે હોય તો સામાન્યથી નીચું ગણાશે. પછી અહીંયા સાહેબ શું છે? તો કે અહીંયા જવાબ સી આવ્યો. પછી 44માં પહોંચ્યા હતા. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એટલે શું? તો સાહેબ આપત્તિ વ્યવસ્થામાં જ્યારે આપત્તિ આવે ત્યારનું શિક્ષણ. તો ખરેખર ત્યારે જવાબ આ થાય કે શાળામાં અચાનક આગ લાગે, મકાનનો કોઈ ભાગ પડી જાય, ધરતીકંપ આવે, પૂર આવે, ત્યારે શું કરવું? ઘણીવાર ખબર સ્કૂલોની અંદર આપણે આજે ઓલું આગ કેવી રીતે બુજાવીએ શીખવા માટે ફાયર સેફ્ટીની તમને તાલીમ, તમને ખાલી તમારે જોવાનું હોય એ તાલીમ એટલે આપે. કદાચ આગ લાગે તો છોકરાઓ શું કરશું? એ જે શિક્ષણ છે ને એને આપત્તિ વ્યવસ્થાપન કહેવાય, એટલે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજ્યુકેશન કહેવાય. કે આવું કાંઈ ઊભું થયું હોય તો છોકરાઓ છે એનો ઉકેલ લાવવા જોઈએ. કોઈને કાંઈ ખબર ના પડતી તો આપણને એટલી તો ખબર પડે કે આ લાલ બોટલમાંથી કંઈક કાઢી શકાય છે, એટલે આપણે કેવી રીતે કાઢવું એ જો શીખાવ હોય તો થાય ને. આગ લાગી જાય, બધું પૂરું થઈ જાય, એમ કે આ ખુલ્લું જ નહીં, એવું બને. એટલે આપણને શું છે કે આ બધી થોડી આગ બહુ મોટી ના લાગી હોય, ખાલી આ આટલામાં લાગી હોય એમ, રૂમ પૂરતી. આખા ક્લાસમાં આખા સ્કૂલમાં લાગી હોય તો બધા ભાગી જાય, ઊભા ના રહે કોઈ. તમારા વર્ગના વિદ્યાર્થીઓ તોફાની છે, શું કરશો? શું કરશો તમે? જવાબદારી ભર્યા કામ આપશો ને, મોનિટર બનાવી દેશું જે તોફાની છે બધાને. 5 તોફાની હતા, 5 તોફાની કામ આપી દીધું. કાલે તું મોનિટર સોમવારનો, તું મંગળવારનો, તું બુધવારનો, ગુરુવારનો, શુક્રવારનો મોનિટર. પછી સોમવારે તું મોનિટર હોય, તમારે ચારે શું કરવાનું? કે તારે છે બધાનું હોમવર્ક ચેક કરી લેવાનું. તારે શું કરવાનું? કે તારે છે એ જોઈ લેવાનું બધા સાફ સફાઈ બધી ક્લાસમાં બરાબર છે ને. તારે શું કરવાનું? લોબીમાં આટા મારવાનું, કોઈ છે નહીં ને બહાર, 1 કલાક જ આટો મારવાનો. લોબીમાં જ આટા મારે, ચાલુ ક્લાસે આટા મારે, સાહેબે કીધું. 15મી ઓગસ્ટે તમારા વર્ગના વિદ્યાર્થી ધ્વજવંદન કરવા નથી આવતા હો, તો શું કરશું? રાષ્ટ્રપ્રેમ રાષ્ટ્રભાવનાની વાત કરશું અને એ દિવસે વિવિધ પ્રવૃત્તિ રાખશું કે આજે વક્તૃત્વ સ્પર્ધા છે ને, આ છે ને, તે છે ને, ગામના લોકો આવે એવું કંઈક આયોજન કરશું. આખા ગામના લોકો છે ત્યારે રજા રાખે, મીઠાઈની વેચણી થાય આખા ગામમાં, એવું કંઈક કરીએ. તમારા વર્ગના કેટલાક વિદ્યાર્થીઓ ખેલકૂદની પ્રવૃત્તિની અવગણના કરે છે, ના પાડે છે ખેલકૂદ નહીં રમવાનું, શું કરશું? તો શરીર સ્વાસ્થ્ય માટે ખેલકૂદ કેટલું જરૂરી છે એ સમજાવીશું અને પછી એને પ્રેરીશું. તમારી શાળાની ક્રિકેટ ટીમનો કેપ્ટન આવતો નથી મહત્વની મેચના દિવસે જ. હા, તો પહેલાં આપણે કરશું કારણ જાણવાનું કામ, પછી એનો જવાબ લાવશું.
તમારી શાળાના વિદ્યાર્થી યુવક મહોત્સવની પ્રવૃત્તિમાં ભાગ લેતા નથી, શું કરશું? તેમના વાલીને જાણ કરશું, સંચાલક મંડળને જાણ કરશું, આ બાબતની અવગણના કરીશ, અન્ય શિક્ષકને આચાર્ય સાથે ચર્ચા કરીશ અને ઉકેલ લાવવા માટેના માર્ગો વિચારીશ કે સાહેબ શું કરશું. અને ઘણીવાર તો શિક્ષકો જ ભેગા મળતા નથી, એટલે ઘણીવાર પ્રશ્નો બહુ મોટા થાય. એક શિક્ષક કે હું આમ કરીશ ને એક કે હું આમ કરીશ. હા, છેલ્લો પ્રશ્ન. શાળામાં શિક્ષક વાલી મંડળને અસરકારક બની શકતું નથી, શું કરશું? શિક્ષક વાલી મંડળ એટલે પેરેન્ટ્સ મિટિંગ આપણે બોલાવી છે, પણ પેરેન્ટ્સ આવતા જ નથી, તો કરશું શું? વાલીઓને તેમના પુત્ર પુત્રીની શૈક્ષણિક સમસ્યા અંગે ચર્ચા કરવા બોલાવશું ને પછી સ્કૂલની વાત કરશું, તો એટલે આવશે. હમણાં જો કહેશો ને તમારા છોકરાઓની વાત છે, હા ખાસ વાત કરવાની તમારા દીકરા દીકરીઓની. યાર અહીંયા ભણવા આવે છે, યાર હાવ ઓછા માર્ક્સ આવ્યા, આવો યાર સ્કૂલે, એટલે આવશે, દોડીને આવશે. ક્યાં હશે કોઈ જોબ ઉપર, ત્યાંય દોડીને આવશે. હે તો આવશે, ખબર ન હોય 5મું ભણે કે 7મું, ત્યાં જઈને પૂછશે મારો છોકરો ક્યાં, 5મા ધોરણમાં, કેટલાનું ધોરણ છે આ? પછી ઓલાને બીજો છોકરાને પૂછે ઓલો ક્યાં છે, તો કે એ 7મામાં. ઠીક, સાહેબ અહીંયા જવાબ જુઓ. હવે બીજું જુઓ, વાલીઓને શિક્ષક વાલી મંડળમાં હાજર એવા પત્રો લખી શકાય. તો આમ જુઓ ને તો આ બે ઓપ્શન સાચા થઈ ગયા. હવે જો હું તમને એમ કહું કે સાહેબ જો કદાચ આ ઓપ્શન ન આપ્યો હોત ને, ઉપરની બધી પ્રવૃત્તિ આ ન આપ્યો હોત ને, તો જવાબ એ થાય. પણ એ ઉપરની બધું આપ્યું ને તો આ બધું સાચું જ છે, કોઈ વસ્તુ ખોટી નથી. એટલે તમે જે 4 ઓપ્શન જોવો છો ને બધા 4 સાચા જ હોય વર્ગ વ્યવહારમાં. એટલે ખરેખર જો આપેલ તમામ લખ્યું તો આપેલ તમામ જવાબ વર્ગ વ્યવહાર પદ્ધતિમાં લખીને નાખવાનું, બધું સાચું જ હોય. પણ કેવું છે, આપણને 4 ઓપ્શન આપ્યા ને ઉપરના બધા ન હોય તો ત્યારે શું જોવાનું? ત્યારે વધારે આ સારો જવાબ કયો, વધારે પોઝિટિવ જવાબ કયો, એ ત્યારે જોવાનું. આવું બધું હોય પરીક્ષામાં. હા, હવે સાહેબ થોડાક શિક્ષણના પ્રશ્નો પૂછાઈ ગયેલા. હા, પ્રશ્ન વાંચવાથી બધે અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન, આ કેટલામું ચેપ્ટર છે એની બેનું? આ લડતા ઝઘડતા નહીં, અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન આવે. એવરી નહીં આવે, અર્લી આવશે. બધા ઝઘડવા માંડ્યા કે એ તને એવું કરવા માંડ્યા, રાડું પાડમાં હળવા હળવા એમ એકબીજાને કહેવા માંડ્યા. મેં જોયું એટલે કહું છું. 2-4 વિદ્યાર્થી હતા, પણ જવા દઈએ, હવે કંઈ વાંધો નહીં. પણ એમ બહુ મારતા ને કાનમાંથી એને વાગી જશે. એટલે મોન્ટેસરી દ્વારા દર્શાવેલા ઘટકોમાં કોનો સમાવેશ ન થાય? તો જો આ ભણ્યા નથી, પણ એક તમને ટ્રીક આપી દઉં. કંગનાબેનને ઓળખો છો? આપણે ઓલી એક કોઈક છે કંગના, હા એ કંગના હતી ને ભાગી ગઈ. મેં કીધું કંગના ભાગ, તો આના પરથી ટ્રીક યાદ રહી જાય. ક એટલે થાય કર્મેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય, ભાષા. તો મોન્ટેસરીએ જે વિષયોની વાત કરીને એમાં 4 આવશે: જ્ઞાનેન્દ્રિય, ભાષા, ગણિત અને કર્મેન્દ્રિય. શું નહીં આવે? તો મોન્ટેસરી એટલે કંગના ભાગ. કેમ યાદ ના રહે? આપણને યાદ રહી જાય જો રાખવું હોય ને તો બધું. કેવું છે, જો જ્યારે તમે થિયરી ભણતા હોય જ્યારે તમને આમ થોડુંક અઘરું લાગે, પણ જ્યારે પ્રશ્નો સોલ્વ કરો ને ત્યારે એવું થઈ જાય કે સર ખરેખર આમાં એક કોન્ફિડન્સ બિલ્ડ થઈ ગયો છે. તો એટલે જ કહું, જૂના પેપરો એટલે જ સોલ્વ કરવાના છે. હવે એ જ કરવાનું, જૂના પેપરો, પ્રશ્નોત્તરી, MCQ જ્યાંથી મળે જ્યાંથી તમને એમ લાગતું હોય ત્યાંથી તમારે MCQ સોલ્વ કરવાનું. યુટ્યુબમાંથી કરો, ગમે ત્યાંથી કરો. પ્રશ્નો હવે મેક્સિમમ સોલ્વ કરવાના. મનોવિજ્ઞાન શિક્ષણ પૂરું થઈ ગયું છે એટલે પદ્ધતિશાસ્ત્રના પ્રશ્ન આપણી બુકમાં છે, મેક્સિમમ સોલ્વ કરવાના. વિશિષ્ટ બાળકો માટે જ્ઞાનેન્દ્રિય દ્વારા શિક્ષણની હિમાયત કોણે કરી? આમાં સાયન્સવાળા કેટલા છે? એટલે કે મેથ્સ સાયન્સ સબ્જેક્ટ હોય અથવા કેમેસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સ, બાયોલોજી. ઓકે, મેં ખાલી એટલે પૂછ્યું કે મેં મેથ્સ સાયન્સ ઉપર આપી હતી પરીક્ષા, એટલે કે ટાટ સેકન્ડરીની અંદર 163 માર્ક્સ આવ્યા હતા. પણ કેવું છે કે આપણે બહુ મૂંઝાવાની જરૂર નહીં. તમે કરો છો 6 થી 10નું જ ગણિત વિજ્ઞાન કરીએ. સાયન્સવાળા બધા ટેટ 2 આપી શકે ને સેકન્ડરી આપી શકે. એટલે 6 થી 10નું ગણિત વિજ્ઞાન કર્યું. 11-12માં તમારો મેઇન સબ્જેક્ટ હોય એ કરવાનું. કેમેસ્ટ્રીવાળા કેમેસ્ટ્રી કરે, ફિઝિક્સવાળા ફિઝિક્સ કરે, મેથ્સવાળા મેથ્સ ને બાયોલોજીવાળા બાયોલોજી. અહીંયા શું આવશે? હા, તો સાહેબ આર્ટ્સ કોમર્સનું કેમ પૂછ્યું નહીં? કેમ કે મેં સાયન્સની આપી એટલે ખાલી જસ્ટ પૂછ્યું. હા, શું બોલો? શું ટેટ 1ની પરીક્ષા છે તો એની માહિતી મને ખબર છે કે આપણે બધી પરીક્ષાઓની અંદર જે આપ્યું છે ને એ બધું પરફેક્ટ કરીએ.
સેકન્ડરી હાયરનો ડિટેલ સિલેબસ આપ્યો છે. એમાં જેટલા ટોપિક છે ને બધા ટોપિક ટેટ 1 2માં પૂછાય છે. પણ આપણે છતાં એ ટોપિક ઉપરાંત કેટલું કર્યું છે. એમાં કે શિક્ષણના પંચો, નીતિઓ, એનઈપી, આરટી કાંઈ લખેલું નથી, છતાં બધું ભણાવ્યું. ચલો આગળ વધીએ આપણે. શું આવશે અહીંયા? મોન્ટેસરી. જો હમણાં જ ભણ્યા. ઇન્દ્રિયો દ્વારા તાલીમની વાત હોય તો અરવિંદ ઘોષ આવે. ઇન્દ્રિયો હોય તો પેસ્ટોલોજી, અને વિશિષ્ટ બાળક લખેલું હોય તો બોલો. છે એકનો એક પ્રશ્ન. મોન્ટેસરી કયા સ્થળ પર અભ્યાસ કરી રહ્યા હતા? તો આપણે જે આ પદ્ધતિ શાસ્ત્રવાળું મેં વાંચવાનું કીધું હતું, જો વાંચ્યું હોય ને તો હું ગઈકાલે બોલ્યો હતો રોમ યુનિવર્સિટી. આપણે પદ્ધતિ શાસ્ત્ર હજી ગઈકાલે જ ઓલા પુસ્તકમાંથી વાંચતા બોલ્યો રોમ યુનિવર્સિટી, જે ઇટાલીનું તે શહેર છે એવું બોલ્યો હતો. હા, કોઈનું અહીંયા ધ્યાન હોય તો ખબર હશે, ઇટાલીનું શહેર છે રોમ. મોન્ટેસરી દ્વારા રોમ યુનિવર્સિટીમાં ક્યારથી આ પદ્ધતિ શરૂ થઈ? હા, 6 જાન્યુઆરી. પણ 1927 કે 72? 27. 72 તો આઝાદી પછીની વાત થઈ, આ બધું આઝાદી પહેલાંનું હતું. 1927. હા. ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર કયો? આ તો સાહેબ આપણા જનરલ નોલેજ માટે છે, પણ આપણે ખબર હોવી જોઈએ. 1098 નંબર છે કે ભાઈ ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર. આપણે બાળકોને ખાલી કહેવાનું કે ભાઈ એ સ્કૂલેથી ઘરે જાય છે, ઘરેથી સ્કૂલે આવે, ત્યાં રસ્તામાં કંઈ પ્રોબ્લેમ થાય તો પછી એને કંઈ ખબર ન હોય તો અહીંયા બીજા કોઈક તો ઊભા હોય એને કહી શકે, કાં પછી અભણ વ્યક્તિ એને કહી શકે આ નંબર ઉપર ફટાફટ ફોન કરી શકો. એટલે છોકરાઓ પાસે મોબાઈલ ના હોય પણ કોઈ ત્યાં બીજા વ્યક્તિ હાજર હોય તો કહી શકે ને 1098માં ફોન લગાવો. આ 108 શેના માટે છે? હા, 198 મહિલાઓ માટે છે. બાળકના મગજના વિકાસ માટે શું જરૂરી છે? બધું. યોગ્ય પોષણ, સારું સ્વાસ્થ્ય. અને સાહેબ બાળકના મગજનો 85% વિકાસ તો લખવું હોય તો લખજો 6 વર્ષ સુધીમાં થાય. હું આપણે જે તે સમયે આવું કીધું હતું કે 8 વર્ષ આવે, પણ આવે 6 વર્ષ. 6 વર્ષ આવશે. કઈ પદ્ધતિ રૂસોના પ્રકૃતિવાદના સિદ્ધાંત પર આધારિત છે? રૂસોએ કઈ પદ્ધતિ આપી? ટૂંકમાં રૂસોના પ્રકૃતિવાદ ઉપર આધારિત હોય. સાહેબ પ્રકૃતિવાદમાં એવું છે રમતગમત દ્વારા શિક્ષણ. તો રમતગમત દ્વારા શિક્ષણની વાત કરવાવાળી પદ્ધતિ કઈ? જવાબ ખરેખર કિન્ડર ગાર્ટન આવશે. કિન્ડર ગાર્ટન આવશે. મોન્ટેસરી નહીં આવે. શું કામ કિન્ડર ગાર્ટન આવશે? રમતગમત દ્વારા શિક્ષણની વાત કરનાર ફ્રોબેલ છે. ખરેખર પદ્ધતિનું નામ કિન્ડર ગાર્ટન છે, ફ્રોબેલ પદ્ધતિ એવું નામ નથી. ફ્રોબેલ તો વ્યક્તિનું નામ છે. ચલો, કિન્ડર ગાર્ટન પદ્ધતિ સૌપ્રથમ જર્મનીમાં શરૂ થઈ. કોણે કરી હતી? હા, જો હવે એક વસ્તુ શીખવાની. ના, એ ના આવે, આ જ આવે. તમને ઓલું મેં લખાયું ને, મેં એવું કીધું છે કે વિશ્વ લેવલે શરૂ કરી છે ફ્રોબેલે, પણ આ એક છે ને શબ્દ આખો બદલી ગયો. જર્મનીમાં કોણે આ પદ્ધતિ શરૂ કરી એ છે ને ક્યાં લખેલું સાહેબ? પદ્ધતિ શાસ્ત્રની બુકમાં મેં કીધું કિન્ડર ગાર્ટન અને મોન્ટેસરીની પદ્ધતિ એકવાર વાંચજો. બ્લેક બુક છે ને એણે શરૂ કર્યું જર્મનીમાં, જ્યારે વિશ્વ લેવલે શરૂ કર્યું ફ્રેડરિક ફ્રોબેલે. આવું જ બધું પરીક્ષાઓની અંદર પૂછાશે. આવી જ પ્રેક્ટિસ આપણે કરવાની છે. આ તમને છે ને આખી હું અહીંયા આપી દઈશ આવડી આ PDF, તમે શાંતિથી વાંચજો. નવું માળખું શું છે સાહેબ? હા, ખબર છે. અને આ ટેટ 2માં આપણને પૂછવાનું, આ બધાને ખબર છે. ટેટ 2માં હવે આવું નહીં પૂછે, હવે ડિટેલમાં જશે. ડિટેલમાં એટલે નામ સાથે. હમણાં CRCની પરીક્ષા હતી ને એમાં આવું પૂછવાનું 3 થી 8 વર્ષનું બાળક કયા સ્ટેજમાં ભણે? તો ફાઉન્ડેશનલ. 8 થી 11 હોય તો પ્રિપેટરી, 11 થી 14 મિડલ. એમાં એવું પણ પૂછે કયા ધોરણનો સમાવેશ થાય, એટલે કે સેકન્ડરી સ્ટેજમાં કયું ધોરણ આવે, પ્રિપેટરી સ્ટેજમાં શું આવે. હવે થોડું ડિટેલમાં પૂછાશે. અને એમાંય પાછું ડિટેલમાં કે ધોરણ 6 થી 8માં છે શું જોગવાઈ છે, તો કે વ્યવસાયલક્ષી શિક્ષણની શરૂઆત થાય, એવું બધું હવે પૂછાય. શાળા પ્રવેશોત્સવ ક્યારે શરૂ થયો સમગ્ર રાજ્યમાં? સાહેબ સમગ્ર રાજ્યમાં જો તમને સમજાવું, ખરેખર શરૂઆત 98-99 તમે સાચા છો, પણ આપણા રાજ્યમાં શરૂઆત થઈ ને 2003માં. સાહેબ ખરેખર 98-99માં ભારતની અંદર શરૂઆત થઈ ગઈ હતી. 2003માં કન્યા કેળવણી સાથે, ખબર? કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ બે જોડે શરૂ થયું. ત્યારે વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના હતી દીકરીઓ માટે, એ બંધ કરીને હવે શરૂ કરી છે વહાલી દીકરી યોજના. એ વાળી વાત છે. NEP મુજબ 2023, સાહેબ આ 2023ની પરીક્ષામાં પૂછાણું, એટલે 2023નો પ્રશ્ન છે કે 6 વર્ષ પૂરું કરે ધોરણ 1માં પ્રવેશ મળે કઈ તારીખે?
2023માં 2023ની 1 જૂન, 2025માં 2025ની 1 જૂન. 6 વર્ષ પૂરા હોય તો પ્રવેશ મળે. કોઈ એમ કે સર 2 જૂનના દિવસે પૂરા થાય તો ના મળે પ્રવેશ. 1 જૂન જ ગણવાનું ફરજિયાત. શાળા પ્રવેશોત્સવ એટલે શું? સાહેબ, કોઈ પણ બાળક જેની ઉંમર 6 થી 14 વર્ષની છે, શાળાએ ક્યારેય નથી ગયા અથવા અધ વચ્ચે શાળા છોડી દીધી છે, એ બધા માટે છે. 6 થી 14 વર્ષના તમામ બાળકો. એ તમામ બાળકો એટલે કેવા? જે ક્યારેય શાળાએ નથી ગયા અથવા તો અધ વચ્ચે શાળા છોડી દીધી છે. એવા તમામ બાળકો 6 થી 14 વર્ષના હોય એને બધાને શાળા પ્રવેશોત્સવમાં પ્રવેશ મળે. ઘણાને એવું જ ખબર હશે કે ધોરણ 1 વાળાને જ પ્રવેશ મળે. એવું ના હોય. ખરેખર 6 થી 14 વર્ષના બધા એ પાછા કેવા? ક્યારેય શાળાએ નથી ગયા અથવા અધ વચ્ચે શાળા છોડી દીધી છે, એને પુનઃ પ્રવેશ આપવામાં આવે. વિદ્યાર્થીઓના વય વર્ગ અનુરૂપ લર્નિંગ આઉટકમ એટલે કે અધ્યયન નિષ્પત્તિઓ સિદ્ધ કરવા કયો કાર્યક્રમ ભાર મૂકે છે? પ્રજ્ઞા તો સાહેબ પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન છે સાહેબ. હા, ગુણોત્સવ. લર્નિંગ આઉટકમ એટલે અધ્યયન નિષ્પત્તિઓ. તમને ખ્યાલ હોય તો આપણે ગુણોત્સવ અંતર્ગત છે સ્કૂલોનું બધું ચેક કરીએ. અધ્યાપન કેવું છે, શાળા વ્યવસ્થાપન કેવું છે. લર્નિંગ આઉટકમ એટલે કેવું ભણાવે છે. શાળાને ગ્રેડ આપીએ છીએ ને આપણે, 5 સ્ટાર હોય તો એ સ્કૂલને કેવું નામ આપવાનું છે? લાઇટ હાઉસ. A+ ગ્રેડ ને A ને B ને C ને એમાં ઉપર 5 સ્ટાર, 4 સ્ટાર, 3 સ્ટાર. યાદ આવે છે? ભણાવ્યું છે સાહેબે? તો વાંધો નહીં. દૂરવર્તી શિક્ષણ કાર્યક્રમનું સમયપત્રક કોણ તૈયાર કરે? દૂરવર્તી શિક્ષણ GCRT તૈયાર કરે સાહેબ. GCRT અંતર્ગત આ દૂરવર્તી શિક્ષણ કામ કરે છે. દૂરવર્તી શિક્ષણની ભલામણ કઈ નીતિમાં થઈ છે? બીજી નીતિમાં. બીજી નીતિમાં ઓપરેશન બ્લેકબોર્ડ છે, દૂરવર્તી શિક્ષણ છે, ઓપરેશન બ્લેકબોર્ડની વાત છે, પછી આ NCC ને NSSની વાત છે. યાદ છે? હા, જવાહરલાલ નવોદય વિદ્યાલયની વાત છે બીજી નીતિમાં. પ્રજ્ઞા એટલે સાહેબ બધાને ખબર છે. ગુજરાત રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ ફરીવાર પ્રશ્ન આવ્યો એનો એ 2003-04 એનો એ જ પ્રશ્ન 2003-04 આવશે. જો 2003માં શરૂઆત થઈ હતી એટલે 2003-04 લખાશે સાહેબ. જે વર્ષમાં શરૂઆત થઈ ને એ વર્ષ લખવાનું ને એની પાછળનું વર્ષ પછી લખવાનું. 2003માં શરૂઆત થઈ ખરેખર, પણ લખાશે 2003-04. જો આ વર્ષે જે શરૂ થયું હોય ને 2025માં તો ખરેખર લખાય શું? 2025-26. જે વર્ષે શરૂ થયું હોય એના પછીનું વર્ષ એની સાથે લખવાનું. શરૂઆત ખરેખર 2003માં થઈ છે, લખવાનું 2003-04. ચલો, 5 વર્ષ પૂરું કરે છે જૂન 2023માં. 5 વર્ષે સાહેબ એને બાલવાટિકામાં પ્રવેશ મળશે. 3 વર્ષ હોય તો આંગણવાડી, 6 વર્ષ હોય ધોરણ 1. મધ્યાહન ભોજન યોજના નવું નામ, જેનું પૂરું નામ શું છે? પૂરું પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ. જેના હાલના કમિશનર કોણ છે? રાજેશ રાણા. ભણાવ્યું છે ને તમને બધું. વર્ષમાં ઓછામાં ઓછા કેટલા દિવસ મધ્યાહન ભોજન હોય? 200 દિવસ ઓછામાં ઓછા. તમે વધુમાં વધુ 365 દિવસ જમાડો સારું છે, પણ ઓછામાં ઓછા 200 દિવસ વર્ષમાં જમાડવા ફરજિયાત. શરૂઆત ક્યારેથી યાદ છે? 1982માં તમિલનાડુમાં, પછી 1984માં ગુજરાતમાં, 1995માં સમગ્ર ભારતમાં. ગુજરાતમાં માધવસિંહ સોલંકીના સમયમાં શરૂ થયું હતું. PM પોષણનું પૂરું નામ પ્રધાનમંત્રી. સાહેબ આ પ્રશ્ન AEIની બઢતીવાળી પરીક્ષા એટલે આસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર, જે આ શિક્ષણ વિભાગમાં અધિકારી બને એમાં આ પ્રશ્ન હતો બેઠે બેઠો. PM પોષણનું પૂરું નામ લખો, આટલું જ. છેલ્લે નિર્માણ આવે, પોષણ શક્તિ નિર્માણ. નિસર્ગવાદીઓ કઈ શિક્ષણ પદ્ધતિને હિમાયત કરે છે? પ્રયોગ પદ્ધતિ, રમતગમત કે ડાલ્ટન? સાહેબ નિસર્ગવાદી એટલે કોણ? પ્રકૃતિવાદી. નિસર્ગ એટલે પ્રકૃતિવાદના અન્ય નામ ખબર છે તમને? ખબર છે તમને? ચાલો, આદર્શવાદના અન્ય નામ ખબર છે? 5 નામ છે. કયા કયા? વિચારવાદ, આધ્યાત્મિકવાદ, બ્રહ્મવાદ, પ્રાચીનવાદ ને જૂનોવાદ. એમ પ્રકૃતિવાદના નિસર્ગવાદ, કુદરતીવાદ, પદાર્થવાદ, પાર્થિવવાદ, આવા બધા નામ છે. હા, એ ઉપયોગિતાવાદના એટલે સોરી વ્યવહારવાદના નામ છે ઉપયોગિતાવાદ, ઉપકરણવાદ, પ્રયોજનવાદ, પ્રયોગવાદ. પ્રયોગવાદ જો ત્યાં આવે વ્યવહારવાદમાં. તો સાહેબ નિસર્ગવાદીમાં શું આવે? તો છોકરાઓને જે છૂટ આપવાની છે. રમતગમત દ્વારા શિક્ષણ ડાલ્ટન પદ્ધતિને હવે જુઓ, એ વાત તમને સમજાવું. નિસર્ગમાં છોકરાઓને આપણે શું કીધું છે? સ્વતંત્રતા આપી દીધી, જે કરવું એ કરવાની છૂટ આપી. હવે આદર્શવાદ એવો છે કે જે ખાલી શિક્ષક કે એમ કરવાનું. પ્રકૃતિવાદ વિદ્યાર્થીને જે કરવું એ કરે. તો બેમાં કંઈ થતું નહોતું એટલે વચ્ચેનો વાત કયો આવ્યો? વ્યવહારવાદ. તો વ્યવહારવાદ છે એણે પ્રયોગોની વાત કરી. પ્રયોગની વાત અહીંયા પણ હતી, ત્યાં પણ છે, કેમ કે આ વચ્ચેનો વાદ વ્યવહારવાદ છે.
પ્રયોગ એટલે શું? છોકરાઓ જાતે છે પ્રયોગો કરશે, જાતે છે રમતગમત, જાતે છે મોન્ટેસરી પદ્ધતિ એટલે ઇન્દ્રિયો દ્વારા શિક્ષણ પ્રાપ્ત કરશે. આદર્શવાદ એવો સિદ્ધાંત છે જે અંતિમ સત્ય આધ્યાત્મિકતાને માને છે. એવું કોણે કહ્યું છે? સાહેબ, આધ્યાત્મિકતા મહત્વની છે આવું આદર્શવાદમાં કોણે કીધું? જો કાંઈ ન ખબર પડે ને તો એક વ્યાખ્યા છે, જો તમને યાદ હોય તો મેં શીખવાડી છે. મેં એવું સીધું સત્તા એટલે દત્તા, આવી મેં તમને ટ્રીક આપેલી છે. હા, મને યાદ આવી ગયું. હા, એ જ અંતિમ સત્તા આધ્યાત્મિકતા, સત્તા એટલે દત્તા, આવું શીખવાડ્યું છે. કેળવણી વપરાતો વિદ્યા શબ્દ સંસ્કૃતની કઈ? વિધ, ઓપ્શન બી. કેળવણી બહુધ્રુવીય પ્રક્રિયા છે, તેમાં શિક્ષણના જગતના કેટલા સ્તંભો છે? સાહેબ, કેળવણી છે એમાં એક ધ્રુવ તો ના હોય, બે ધ્રુવ હોય તો દ્વિધ્રુવીય કહેવાય, ત્રણ હોય તો ત્રિધ્રુવીય, ચારથી વધુ હોય તો બહુધ્રુવીય કહેવાય. ચારથી વધુ હોય તો બહુધ્રુવીય કહેવાય. ચાર મને ખબર છે, તમને ખબર હોય તો: લર્નિંગ ટુ નો, લર્નિંગ ટુ બી, લર્નિંગ ટુ લાઈવ ટુગેધર. કેળવણીના ચાર આધારસ્તંભો ડેલોર્સ પંચમાં અપાયેલા છે. સાહેબ જોજો, બહુધ્રુવીય લખ્યું એટલે ત્રિધ્રુવીય લખ્યું હોય તો 3 જ આવે, દ્વિધ્રુવીય લખ્યું હોય તો 2 આવે, બહુધ્રુવીયમાં 4 અથવા 4થી વધારે આવે, પણ 4 જ ગણવાના આપણે. શિક્ષણનો વિચાર કોણે આપ્યો હતો? તો બધાને ખબર છે, મહાત્મા ગાંધીજી. અને બુનિયાદી શિક્ષણના બીજ વર્ધા મુકામે છે એ રોપાતા ગાંધીજીએ, પણ ત્યારે અધ્યક્ષ હતા ડૉક્ટર ઝાકીર હુસેન. બુનિયાદી શિક્ષણ અન્ય કયા નામે ઓળખાય? નઈ તાલીમ, વર્ધા શિક્ષણ, પાયાની કેળવણી, સમવાયી શિક્ષણ, બુનિયાદી શિક્ષણ આપેલ તમામ. બુનિયાદી શિક્ષણના હેતુઓમાં શેનો સમાવેશ થતો નથી? સમવાયી શિક્ષણ, સ્વાવલંબનનું શિક્ષણ, માતૃભાષા અને ઉદ્યોગ દ્વારા. જો માતૃભાષા દ્વારા શિક્ષણની વાત તો કરે છે, સ્વાવલંબન અને ઉદ્યોગમાંથી કદાચ આવે. સમવાયી એટલે શું થાય? ખરેખર સમાવેશી શિક્ષણ આવે અહીંયા. સમવાયીમાં કેવું છે, વિશિષ્ટ બાળકો અને સામાન્ય બાળકો એક સાથે શિક્ષણ લઈ શકે, એ સમવાયી શિક્ષણ છે. તો બુનિયાદી શિક્ષણમાં આવી વાત નથી. ના, બુનિયાદી શિક્ષણમાં આવી વાત નથી. એ તો ગાંધીજીએ વાત કરી છે એવી. બુનિયાદી શિક્ષણ કેવું છે ખબર? બુનિયાદી શિક્ષણ એવું છે, શ્રમ કાર્યથી બધું શીખવાનું. હવે વિચાર કરો, આ સમવાયી શિક્ષણમાં છે હાથથી કોઈ પણ કામ કરવાનું, એવું શીખવું ને. હવે વિચારો કરો, કોઈ વિશિષ્ટ બાળક છે ને હાથ નથી, ઉદાહરણ તરીકે, તો બુનિયાદી શિક્ષણની અંદર જે સામાન્ય બાળકો કામ કરશે એ વિશિષ્ટ બાળક નહીં કરી શકે. પણ એ વાત શું છે, સમવાયી શિક્ષણની વાત કરી છે ગાંધીજી, એમાં ના નહીં. ગાંધીજીએ બુનિયાદી શિક્ષણની વાત કરી છે અને ગાંધીજીએ સમવાયી શિક્ષણની વાત તો કરી જ છે, પણ સમવાયીમાં શેની વાત કરી? સામાન્ય બાળકો અને વિશિષ્ટ બાળકો એક સરખી રીતે અભ્યાસ કરી શકે, પણ બુનિયાદી શિક્ષણમાં એક સરખું ના કરી શકે. કે બુનિયાદી શિક્ષણમાં હસ્તકળા આધારિત બધું આવે, અને કોઈ વ્યક્તિ છે વિશિષ્ટ છે, જેને કાંઈ પ્રોબ્લેમ છે તો એ નહીં આવે એમ. અને મેં લખાયું છે, મને ખબર છે ને, ગાંધીજી છે સમવાયી શિક્ષણ આપનાર છે, પણ બુનિયાદી શિક્ષણ સમવાયી સાથે ના આવે. હું તમને એમ કહું કે હું છું એક સ્કૂલ બનાવું છું ને એક કોલેજ બનાવું છું, તો સ્કૂલ અને કોલેજના નિયમ તો જુદા હોય ને. એમ ગાંધીજીએ બુનિયાદી શિક્ષણે આપ્યું છે ને સમવાયી શિક્ષણે આપ્યું છે, પણ બેમાં પોઈન્ટ જુદા આવે. હા, બુનિયાદીમાં કેવું છે, જાતે બધું કરવાનું, એટલે સ્વાવલંબન, માતૃભાષા અને ઉદ્યોગ. ઉદ્યોગ એટલે કે હસ્તકલા ઉપર આધારિત છે બધું. એટલે 3Hમાં કોનો સમાવેશ ના થાય? આ તો મેં તમને ભણાવી દીધું ભાઈ. હૈયું, મસ્તક અને હાથ. તો એમાં હેલ્થ નહીં આવે. હેલ્થ કોણે આપી છે? વિનોબા ભાવે. આ ચોથો એજ છે. ચોથો એજ યાદ છે આ બધું? 3 એજ ગાંધીજીના, ચોથો એજ છે વિનોબા ભાવે આપ્યો. શિક્ષણ વિદ્યાર્થીને જીવનનું ઉત્તરદાયિત્વ વિશેષાધિકારોને નિભાવવા યોગ્ય બનાવે છે. આ કોની વ્યાખ્યા? વ્યાખ્યાઓ બધી લખેલી છે. ક્યાં લખેલી? આપણી બુકમાં બધી વ્યાખ્યાઓ છે કેળવણીની. તો આ સાહેબ કેળવણીની વ્યાખ્યામાં સ્વામી વિવેકાનંદ આવશે. વ્યાખ્યાઓ ક્યાંથી જોવાની છે? આપણી બુકમાં છે, એ જ વ્યાખ્યાઓ હશે. જ્ઞાન પ્રાપ્તિ, આજીવિકા, આત્મસાક્ષરતા કેળવણીના કયા ધ્યેયમાં સમાવેશ થાય? સામૂહિક ધ્યેય, સામાજિક ધ્યેય, વ્યક્તિગત ધ્યેય? આજીવિકા, જ્ઞાન પ્રાપ્તિ, આત્મસાક્ષાત્કાર. સેવા ખરેખર વ્યક્તિગત ધ્યેય નહીં. શું કામ? આત્મસાક્ષરતા સુધી તો અમુક, હા, બધાની જુદું હોય ને. ઓલું તમને અબ્રાહમ મેસ્લોનો સિદ્ધાંત ભણાવ્યો હશે સરે, ભણાવ્યો છે? અબ્રાહમ મેસ્લોનો છેલ્લે પહેલાં શારીરિક જરૂરિયાત, પછી આત્મરક્ષણ, આત્મીયતા, આત્મગૌરવ, આત્મસાર્થકતા. ત્યાં બધા ન પહોંચે, અમુક લોકો જ પહોંચે. એટલે ત્રિકોણનો આકાર છે, ત્રિકોણ ઉપર સાંકડું થઈ જાય.
આ વ્યક્તિગત ધ્યેય કહેવાય. બધાના વ્યક્તિગત ધ્યેય જુદા હોય. કેટલા પ્રશ્ન થયા? NEP 2020 અનુસાર સામાજિક ન્યાય અને સમાનતા હાંસલ કરવા માટેનું એકમાત્ર સૌથી મોટું સાધન કયું? તો કે એજ્યુકેશન. એમાં ભાઈ તમે સમા આવે છે, સમાન એવું કાંઈ નહીં. શિક્ષણ. જવાબ શિક્ષણ આવશે. પછી કંઈ વ્યવસાયિક? ના. NEPમાં સાહેબ બધા શિક્ષણની વાત છે. શિક્ષણ એટલે બધું આવી ગયું એમાં. તમે પછી એક સ્પેસિફિક બોલો એવું ના ચાલે. ચલો, અધ્યતા કેન્દ્રીમાં પ્રવૃત્તિ અને પ્રયુક્તિની વાત કઈ નીતિમાં છે? તો મેં તમને નીતિ શીખવાડી. બીજી નીતિ છે ને એમાં એવું કીધું છે 10+2+3નું માળખું કરું, પણ કેવી રીતે ભણાવશું? પદ્ધતિ, પ્રવિધિ, પ્રયુક્તિની વાત કરી. 86ની નીતિ, બીજી નીતિ. સમગ્ર દેશમાં કયું માળખું 1986 આપ્યું? જો 1986 લખ્યું છે. 10-2-3. NEP લખ્યું હોય તો 5-3-3-4 આવે. MLL એટલે શું? એનું પૂરું નામ લખવાનું છે. ત્યારે હું બોલતો લેવલ્સ ઓફ લર્નિંગ, એમ બોલતો હતો. લેવલ્સ ઓફ લર્નિંગ. હા, લેવલ્સ વાળું એક જ ઓપ્શન હશે. મિનિમમ લખેલું હોય તો એક જ શબ્દ ફરક છે. જો ખાલી મિનિમમ લેવલ લખો, મિનિમમ લેવલ્સ. હા, બસ. 1986 અનુસાર અભ્યાસક્રમ કેવો હોવો જોઈએ? તો અભ્યાસક્રમ આમ લવચિક એટલે કેવો કે ફ્લેક્સિબિલિટી, એમ કે છોકરાઓને એક વિષય ભણીને બીજો કરવો છે, બીજામાંથી પહેલામાં આવવું છે, તો લવચિક હોવો જોઈએ. ફ્લેક્સિબિલિટી મળવી જોઈએ. આચાર્ય રામમૂર્તિ દ્વારા નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986ની સમીક્ષા કરી કયો અહેવાલ આપ્યો? આ તો આચાર્ય રામમૂર્તિ છે. યશપાલ સમિતિ હોય તો ભાર વિનાનું ભણતર આવે. શું આવશે? પાકું. તમારા બધાનું શું કહેવું છે? નહીં આવે તો? માનવીય અને જાગૃત સમાજની વાત કરી છે. તમે આખું રામમૂર્તિ સમિતિ આવી હતી 1990માં, 1992માં. તો એની અંદર સાહેબ જાગૃત અને માનવીય સમાજની વાત છે. એકવાર વાંચજો. હા, માધ્યમિક શાળાની વાત કોણ કરે છે? વાંચવાથી જ ખબર પડી જાય. એનું બીજું નામ છે ને, ઉભારો ગ્રાન્ટ આપવાની વાત છે. હા, યસ. આખો શબ્દ વાંચો પહેલાં. શાળાઓમાં ગ્રાન્ટ આપવાની, સૌ પ્રથમ ગ્રાન્ટ આપવાની ભલામણ કોણે કરી? વુડના ખરીદ. અને વુડનો ખરીદ તો આપણો મેઘના કાંટા છે, આઝાદી પહેલાંનું. હા, ખાલી માધ્યમિક શિક્ષણ હોય તો મુદલિયાર પંચ આવે, પણ આ ગ્રાન્ટ આપવાની વાત છે. એટલે ગ્રાન્ટની વહેલી વાત કરી હતી વુડના ખરીદાએ. યાદ આવે છે? કઈ સાલમાં આવ્યો હતો? 1854. 1954 આઝાદી પછી થઈ જાય. 1854. યુજીસીને વેધાની રીતે માન્યતા ક્યારે મળી? 56માં. 1956માં એને માન્યતા મળી. અને યુજીસીની જગ્યાએ અત્યારે કોણ કામ કરે છે? હેકી, હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઇન્ડિયા. હે વાહ, સારું ખવા. એવું કોણ બોલ્યું? ઓગણીસો 68માં વિશ્વવિદ્યાલય અનુદાન આયોગની સ્થાપના કયા ખાસ હેતુ માટે કરી હતી? ઉચ્ચ શિક્ષણ માટે, કાયદાકીય શિક્ષણ માટે, વ્યવસાયિક શિક્ષણ માટે. સાહેબ 68માં જે શરૂ થયું એ બધા માટે હતું. યુજીસીની સ્થાપના ખરેખર રાધાકૃષ્ણ પંચની ભલામણથી થઈ. રાધાકૃષ્ણ પંચે યુજીસીની સ્થાપના કરી, ઉચ્ચ શિક્ષણની જ બધી વાતો કરી. અને 1968ની પહેલી નીતિ પણ કહે છે કે બધા વિષયોને આવરી લેવા. NCERTના ક્ષેત્રીય કાર્યાલયો કેટલા છે? NCERTના કાર્યાલયો 5 છે, પણ વિભાગો એના 8 છે. ક્ષેત્રીય કાર્યાલય 5 છે, પણ વિભાગો એના 8 છે. શિક્ષક તાલીમને વધુ અસરકારક વ્યવસ્થા માટે 1995માં શેની સ્થાપના થઈ? શિક્ષકને તાલીમ આપવા માટે NCERTની સ્થાપના થઈ 1995માં. NCERTનું ધ્યેય વાક્ય ખબર છે? ગુરુ ગુરુ તમો ધામ. NCERTનું કામ શું છે? BA DLED કોલેજોને માન્યતા આપે, દેખરેખ રાખે. RT રૂલ્સના કયા નિયમ મુજબ? નિયમ 28 મુજબ બનાવવામાં આવ્યું. તો ઘણા પ્રશ્ન મોટો એ થાય, RT રૂલ્સ તો સાહેબ આવ્યા 2012માં અને આ આવ્યું 1995માં. આ આવી ગયું હતું 1995માં, પણ નિયમ 28માં સામવામાં આવ્યું એને. જેમ કે જો નિયમ 29 છે ટેટ ટાટની પરીક્ષા, તો ટેટ ટાટની પરીક્ષા 2011માં લેવાની, રૂલ્સ આવ્યા 2012માં. એટલે અમુક વસ્તુ પહેલાં લેવાઈ ગઈ હતી, પછી એને નિયમમાં ઉમેરવામાં આવ્યા કે ભાઈ આને નિયમમાં ઉમેરવા જેવું છે કે આ પરીક્ષા દાખલ થઈ. ક્યારે દાખલ થઈ? પાછું અહીંયા લખવાનું 2011થી. એમ અહીંયા NCERTની સ્થાપના થઈ. ક્યારે સ્થાપના થઈ? 1995માં.
ગુજરાતમાં કયા જિલ્લામાં સૌ પ્રથમ જિલ્લા પ્રાથમિક શિક્ષણ કાર્યક્રમ એટલે કે DPEP શરૂ કરવામાં આવ્યું હતું? કે પંચમહાલ, બનાસકાંઠા અને ડાંગ. આ શું છે DPEP? ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન પ્રોગ્રામ. સાહેબ અહીંયા આનું નામ હવે બદલીને SSA કરી નાખ્યું છે. પછી અત્યારે નામ સમગ્ર શિક્ષા થઈ ગયું છે, જેના આપણે 30 યોજના ભણી ગયા. તો શરૂઆતમાં એને પહેલાં બનાસકાંઠા પંચમહાલમાં શરૂ કર્યું હતું કે ભાઈ પહેલાં આપણે જોઈએ તો ખરી કેવી રીતે કામ થાય છે. પછી અત્યારે આખા ગુજરાતમાં ફરજિયાત છે SSA. માનવ સંસાધન વિકાસ મંત્રાલય આપણું MHRD, એની શરૂઆત ક્યારે થઈ MHRDની? તો MHRD 26 સપ્ટેમ્બર 1985. એનું નામ અત્યારે MOE થઈ ગયું છે ન્યૂ દિલ્હી ખાતે 26 સપ્ટેમ્બર 1985. વડોદરાના મહારાજા સયાજરાવ ગાયકવાડે મફત ફરજિયાત શિક્ષણ કર્યું, ક્યારે દાખલ કર્યું હતું? તો સાહેબ જવાબ ખરેખર 1901 આવશે. હા, 1901 મેં લખાયું છે ને RTમાં. ચલો, ઓપન વિશ્વવિદ્યાલયની સ્વાયત્ત સંસ્થા તરીકે માન્યતા ક્યારે મળી? ઓપન વિશ્વવિદ્યાલય તરીકે ક્યારે માન્યતા મળી? ઓપન વિશ્વવિદ્યાલય એટલે IGNO ને BAOU એ બધી સંસ્થાને માન્યતા ક્યારે મળી? તો 23 નવેમ્બર 1989. શરૂઆત ક્યારે થઈ હતી? તો કે 1985માં IGNOની શરૂઆત થઈ, 1995-94-95માં BAOUની શરૂઆત થઈ. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. જો આવ્યું ને IGNOની શૈક્ષણિક કામની શરૂઆત ક્યારે થઈ? 85માં શરૂઆત થઈ. શિક્ષણના કામની શરૂઆત 1987માં થઈ. આપણે એમ ઓલું આવે છે અંગ્રેજી માટે મેકોલોનું વિવરણપત્ર આવ્યું ક્યારે? 1835માં. અંગ્રેજી ફરજિયાત ક્યારે થયું? એમ અહીંયા IGNOની શરૂઆત થઈ હતી 85માં, પણ શિક્ષણ આપવાની શરૂઆત કરી શું કામ ખબર છે? બીજી નીતિ આવી હતી, ખબર? 1985 છે ત્યારે IGNO આવી ગયું. પછી 1986માં બીજી નીતિ આવી. બીજી નીતિએ ભલામણ કરી ત્યારે જ 1987માં એનું શિક્ષણ ચાલુ થયું. ખબર પડી? હા. NEPમાં SEZનો અર્થ શું છે? અમે ભણાવ્યું છે તમને. સેઝનું પૂરું નામ ભણાવ્યું છે? NEPનું ચેપ્ટર હતું એમાં. હા, યાદ કરો, ભણાવ્યું હશે. તમારી પાસે PPT પણ હશે. તો એ ઝોન કહેવાય, પણ કેવું ઝોન? સ્પેશિયલ એજ્યુકેશન ઝોન. એજ્યુકેશન ઝોન. શિક્ષણમાં પ્રોત્સાહનની નીતિ કોણ લાવે છે? પ્રોત્સાહનની નીતિ લાવે છે લોર્ડ ઓકલેન્ડ. આ પ્રશ્ન તો ક્યાંય આપણે આવ્યો નથી જોવામાં, પણ એક GK તરીકે યાદ રાખી શકીએ. 1857માં નીચેનામાંથી કઈ જગ્યાએ વિશ્વવિદ્યાલયની સ્થાપના થઈ? વિશ્વવિદ્યાલય એટલે UGC, જેમાં કલકત્તા, મુંબઈ, મદ્રાસ આવે. આપણે ભણાવ્યું હતું જે તે અહીંયા આઝાદીના ઇતિહાસમાં, આઝાદી પહેલાંના ઇતિહાસમાં. નીચેનામાંથી કઈ ભાષાઓ શાસ્ત્રીય ભાષાઓ નથી? ટૂંકમાં શાસ્ત્રીય ભાષામાં ન આવે એવી ભાષા કઈ? સમય જવાબ ખરેખર આવશે ઓપ્શન D, પ્રાકૃત અને પાલી ભાષા. આ GKનો પ્રશ્ન થઈ જાય છે. થોડુંક GK ચાલુ થઈ ગયું કહેવાય. NTA એટલે શું? નેશનલ ટેસ્ટિંગ એજન્સી. કઈ કઈ પરીક્ષા લે છે? તો કે Gની પરીક્ષા, NEETની પરીક્ષા, પછી પ્રોફેસર બનવાની નેટની પરીક્ષા, આ બધું છે NTA લે છે, નેશનલ ટેસ્ટિંગ એજન્સી. મહિલાઓના ઉચ્ચ શિક્ષણ માટે કઈ યુનિવર્સિટી કાર્યરત છે? તમે કહો છો ને જેને SNDT. SNDT જેનું પૂરું નામ શું છે? શ્રીમતી નાથીભાઈ દામોદર ઠાકર. આવું નામ છે SNDT. ઓપ્શન D. NEPમાં ચેપ્ટર કેટલા? 27. વિભાગો કેટલા? 4. NEPમાં ધોરણ 6, 9માં અને 11માં કેટલો GR હશે? જો એક પ્રશ્ન હું કહેતા ભૂલી ગયો તમને. સાહેબ ખબર, પરખ અંતર્ગત મૂલ્યાંકન પરખ છે કોનું પહેલાં તો ધ્યાન આપશે? NASનું. NAS ને SSS છે ને, કોનું મૂલ્યાંકન કરશે? યાદ રાખવાની ટ્રીક છે તમારે 3નો ઘડિયો યાદ રાખવાનો. 3, 6 અને 9. અને પરખ દ્વારા જે NAS એટલે શું થાય? નેશનલ એચિવમેન્ટ સર્વે, સ્ટેટ એચિવમેન્ટ સર્વે. કયા ધોરણ માટે હોય? 3, 6 અને 9મા ધોરણમાં પરખ દ્વારા મૂલ્યાંકન થાય, નેશનલ એચિવમેન્ટ સર્વેને ધ્યાનમાં રાખી. યાદ રહી જાય એવું છે. હવે અહીંયા જુઓ તો શું આવશે જવાબ? પહેલો જ ઓપ્શન. ધોરણ 1માં 100%, પછી 90.9, 79.3, 56.5, પછી ઉચ્ચ શિક્ષણમાં 26.3 આવે. NPST એટલે હા, પ્રોફેશનલ વાળો જવાબ આવશે. સ્ટાન્ડર્ડ પ્રોફેશનલ, એટલે કે અહીંયા સ્ટાન્ડર્ડ અને પ્રોફેશનલ વાળો ઓપ્શન એક જ છે. નેશનલ પ્રોફેશનલ સ્ટાન્ડર્ડ ફોર ટીચર.
અહીંયા છે ને ખાસ 4 લખેલું હશે, અહીંયા ઓફ લખેલું, એટલે ઓફવાળો જવાબ ના આવે. આ કોના માટે છે? ટીચર માટે, એટલે 4. હા લખાયું છે, પણ સમવાય શિક્ષણની શરૂઆત ગાંધીજીએ કરાવી હતી, પણ વર્ધા શિક્ષણને આપણે સમવાય ના કહી શકીએ. પણ અત્યારે જો જે હશે ને એમાં ખાલી આટલો સુધારો કરજો. સમવાય શિક્ષણ ગાંધીજી આપેલું ખરું, પણ સમવાય શિક્ષણ બુનિયાદી શિક્ષણ જેવું ના બની શકે. શું કામ ના બની શકે? મેં તમને આખું ક્લિયર આપ્યું. તમને શું કીધું? સમવાયમાં કેવું છે? સામાન્ય બાળકો અને વિશિષ્ટ બાળકો બધા એક સાથે ભણે. બુનિયાદી શિક્ષણ, હા સમવાયમાં એવું છે. બુનિયાદીમાં કેવું છે કે ભાઈ ઉદ્યોગો દ્વારા શિક્ષણ છે. હવે વિશિષ્ટ બાળકો છે એ હસ્તકળા આધારે કંઈ શિક્ષણ લઈ શકે ખરા? તમે આમ વિચારો તો થોડોક ફેરફાર છે, પણ આપ્યું છે, સાંભળો, આપ્યું છે ગાંધીજીએ, પણ આપણાથી લખાઈ ગયું છે. સમવાય શિક્ષણ છે એ ગાંધીજીએ આપેલું ખરું, હા, પણ બુનિયાદી શિક્ષણને સમવાય ના કહી શકાય. બે શિક્ષણ ગાંધીજીના જ છે. સમવાય શિક્ષણને ગાંધીજી આપ્યું છે, બુનિયાદી શિક્ષણને ગાંધીજી આપ્યું, પણ બે પોઈન્ટ જુદા છે. 5, 3, 3, 4માં શું આવે? તો કે બધું આવે. 5માં પૂર્વ શાળા, બીજા ધોરણ સુધી, પછી પાછું 3 થી 5 ધોરણ, 6 થી 8 ધોરણ, 9 થી 12 ધોરણ. એના નામ લખ્યા છે. ફાઉન્ડેશન સ્ટેજને પૂર્વ પ્રાથમિક કહીએ, પછી પ્રિપેડરીને પ્રારંભિક કહીએ, મિડલને ઉચ્ચ પ્રાથમિક અને સેકન્ડરી એટલે માધ્યમિક. પછી ઉંમર લે કે 3 થી 8 વર્ષ, અહીંયા 8 થી 11 આવશે, અહીંયા 11 થી 14 અને 14 થી 18. અહીંયા બીજા ધોરણ સુધી ભણે, 3 થી 5, 6 થી 8, 9 થી 12. આ તો નોર્મલ આપણે ભણી ગયા જ છે. આનું નામ ખબર છે તમને? હમણાં મેં આગળ પણ આજે જ વાત કરી હતી. હા, સ્ટેટ સ્કૂલ સ્ટાન્ડર્ડ ઓથોરિટી. આ ટાટ સેકન્ડરીમાં પૂછાઈ ગયું. સ્કાફવાળો હજી નથી પૂછાણો, તો કદાચ પૂછાશે. આ પ્રકરણ 8માં આવે એનઈપીમાં, સ્કાફવાળો. પણ અહીંયા હું તમને કહી દઉં, અહીંયા એક ઓપ્શનમાં ભૂલ છે. એશ્યોરન્સવાળો જવાબ આવે. મેં તમને કીધું છે એક્રિડેશન છે, આપણી બુકમાંય ભૂલ છે. એમાં એશ્યોરન્સ કરવાનું છે. આપણી બુકમાં પણ ભૂલ આપેલી છે. આ પીએમસી શાળાનું મૂલ્યાંકન કરે. શાળાનું મૂલ્યાંકન એ પણ કઈ? પીએમસી શાળાનું મૂલ્યાંકન. ટ્રિપલ એસએસસી શાળાનો માપદંડ નક્કી કરે, જીએસક્યુએસસી શાળાને ગ્રેડ આપે, અને આ છે પીએમસી શાળાનું મૂલ્યાંકન કરે, સ્કાફ. પીએમસી શાળા આપણે ભણી ગયા. પીએમસી શાળા 14,700 છે અત્યારે ગુજરાતમાં, અને 14,700 છે આખા ભારતમાં, 448 આપણા ગુજરાતમાં. અને એ શાળા શું છે? એક મોડેલ સ્કૂલ છે કે જેની અંદર સાહેબ અલગ પ્રકારની બધી સુવિધાઓ હોય. વૃક્ષો ઉગાવવામાં આવે, ટૂંકમાં એવી ફેસિલિટી જે પ્રાઇવેટ સ્કૂલમાં ના હોય. હમણાં જ ભણ્યા હજી 2-4 દિવસ પહેલાં જ પીએમસી શાળા યોજનાઓની અંદર વાત ભણાવ્યું હતું ને મેં તમને. હા, પીએમસી શાળા વિશે 2-4 દિવસ પહેલાં જ કદાચ વાત થઈ હતી. કેટલા વર્ષના સમયગાળા દરમિયાન સંલગ્ન મહાવિદ્યાલયની પ્રથા સમાપ્ત થશે? તો સાહેબ 15 વર્ષ આવે ને. આ ભણાવ્યું છે આપણે એનઈપીના પ્રકરણ નંબર 12 કે 13ની અંદર જોવા મળશે. એકવાર ચેક કરજો એટલે ખ્યાલ આવશે. એનઈપીના પિલરમાં કોનો સમાવેશ ન થાય? તો જો ઇંગ્લિશમાં શિક્ષણની પહોંચ એટલે એક્સેસ, શિક્ષણની ગુણવત્તા એટલે ક્વોલિટી, એફોર્ડેબિલિટી આવે ને એકાઉન્ટિંગ આવે. એફોર્ડેબલ એવું ક્યાંય નથી આવ્યું, યાદ છે? શિક્ષણની પહોંચ એટલે એક્સેસ, શિક્ષણની સમાનતા એટલે ઇક્વિલિટી, શિક્ષણની ગુણવત્તા ક્વોલિટી. પછી સસ્તું શિક્ષણ એટલે એફોર્ડેબિલિટી આવે, એફોર્ડેબિલિટી, અને એકાઉન્ટિંગ એટલે જવાબદોહિતા. ડન છે? બાકીના પ્રશ્નો રાખ્યા છે. બીજા પ્રશ્નો તમે સોલ્વ કરી લેશો તો થોડુંક રિવિઝન કરતા રહેજો. ને બાકી એમસીક્યુ છે એ તમને યુટ્યુબના માધ્યમથી અને આમે બુકની અંદર મળી રહેશે. અને કોઈ પ્રશ્ન હોય તો પ્રશ્ન તમે અહીંયા ઓફિસના વોટ્સઅપ નંબર ઉપર મોકલજો. એ મને મોકલી દેશે એટલે હું તમને સોલ્વ કરાવી દઈશ. એમાં 249 આવશે. એમાં કેવું જો, હા,